નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે પાર્ટ 3 લઈને આવ્યા છીએ. પાર્ટ 1 અને 2 ઓલરેડી આપણે આ ચેનલ ઉપર અપલોડ કરી દીધેલ છે. આપણે જીપીએસસી ક્લાસ 1-2ના ભૂગોળનો સિલેબસ કવર કરી રહ્યા છીએ અને આપણે એને 4 પાર્ટમાં ડિવાઈડ કર્યો હતો કે સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ. અને આપણે એવું કીધું હતું કે ભૂગોળના આપણે ટોટલ 4 વિડીયો લાવીશું. એક વિડીયોમાં સામાન્ય ભૂગોળ કવર કરીશું, ભૌતિક ભૂગોળ બીજા વિડીયોમાં, ત્રીજામાં સામાજિક ભૂગોળ અને લાસ્ટમાં આપણે આર્થિક ભૂગોળ કવર કરીશું. આપણા 2 વિડીયો ઓલરેડી આપણે અપલોડ કરી દીધેલ છે, સામાન્ય ભૂગોળ અને ભૌતિક ભૂગોળના. હવે આપણા 2 વિડીયો બાકી હતા, સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળના. આજે આપણે સામાજિક ભૂગોળ કરવાના છીએ, એટલે કે પાર્ટ 3. પાર્ટ 1-2 આપણે ઓલરેડી અપલોડ કરી દીધેલ છે. હવે આપણે 3 અને 4 બાકી છે. આપણે જ્યારે બી ભૂગોળ જે સિલેબસને અન્ડરસ્ટેન્ડિંગ કર્યો હતો ત્યારે જણાવવામાં આવ્યું હતું કે જ્યારે આ જે પાર્ટ છે ને એમાં પાર્ટના પણ 2 પાર્ટ છે, એટલે કે સામાન્ય ભૂગોળ અને ભૌતિક ભૂગોળને આપણે પ્રાકૃતિક ભૂગોળ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય ભૂગોળ અને ભૌતિક ભૂગોળને આપણે પ્રાકૃતિક ભૂગોળ તરીકે ઓળખીએ છીએ અને સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળને આપણે માનવ ભૂગોળ તરીકે ઓળખીએ છીએ, એટલે કે હ્યુમન જીઓગ્રાફી. હવે બીજી વાત કે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ એના પહેલાં કહીએ કે સામાન્ય ભૂગોળ અને ભૌતિક ભૂગોળ જે પ્રાકૃતિક ભૂગોળ છે એમાં કેવું હોય છે કે તમે કોઈ પણ બેસિક જ્યારે એનો વાંચો છો ને એ જ પ્રશ્ન જો નેક્સ્ટ 5 વર્ષ પછી પણ પૂછાશે તો એ સેમ રહેશે, એની કોઈ ચેન્જીસ થવાના ચાન્સીસ ઓછા છે. આ વસ્તુ જો તમે સમજી જશો તો તમને ખબર પડશે કે આપણે પ્રિપેરેશન કઈ રીતે અને કયા ડાયરેક્શનમાં કરવાની છે. તમે પહેલાં સિલેબસને ડિવાઈડ કરતા શીખો, જે રીતના કે સામાન્ય ભૂગોળ અને ભૌતિક ભૂગોળ પ્રાકૃતિક ભૂગોળમાં આવે છે. અને પ્રાકૃતિક ભૂગોળમાં કેવું હોય કે ચેન્જીસ થોડા ઓછા હોય છે. જેવી રીતના કે તમે પૃથ્વીની ગતિ ભણશો તો પૃથ્વીની ગતિનું તમે અત્યારે જે ભણ્યા છો એ લોંગ ટાઈમ માટે એના એ જ કોન્સેપ્ટ રહેશે. તમે ઋતુની વિભાવના ભણશો તો નેક્સ્ટ તમે બહુ લાંબા ટાઈમ સુધી કે ઋતુ તો એ જ રહેવાની છે. તમે આ વર્ષે એક્ઝામ આપો કે આવતી વર્ષે આપ્યો, તમે જે ઋતુની વિભાવના ભણ્યા છો એ જ રહેશે. પૃથ્વીની આંતરિક સંરચના એ જ રહેશે જે આપણે ભણ્યા હતા. તો કહેવાનો મિનિંગ એવો છે કે જે પ્રાકૃતિક ભૂગોળ છે એમાં જે તમે બેસિક એટલે કે પાયો તમારો મજબૂત હોય તો એ લોંગ ટાઈમ માટે ચેન્જીસ નથી રહેવાના, એ તમને એ જ રહેશે, ચેન્જીસ નહીં થાય. પણ જે સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ જે માનવ ભૂગોળમાં આવે છે એમાં તો દર વર્ષે કહીએ યા મંથલી યા કોઈ ડેટા વાઇઝ ચેન્જીસ થતા હોય છે. આજે તમે ધારો કે વસ્તીનું વિતરણ તમે ભણ્યા છો, કરંટ અફેર્સમાં નેક્સ્ટ 6 મહિના પછી આંકડા ચેન્જ પણ થઈ જાય. માનવ ભૂગોળમાં કોઈ એમ કે સ્ટિક પરમેનન્ટ નથી હોતું, એ કરંટ અફેર્સ સાથે વધારે જોડાયેલું રહે છે કે કરંટની શું સિચ્યુએશન છે. તમે ભાષાકીય જેવી રીતના કે આપણે આ ટોપિક જોઈએ કે ભાષાકીય સમૂહ, તો ભાષાકીય સમૂહ આજે અમુક લેંગ્વેજો 8 શિડ્યુલમાં એડ કરવામાં આવી છે, થોડીક ટાઈમ પછી વળી બીજી કોઈ લેંગ્વેજ એડ કરવામાં આવી જાય, કોઈ હટાવવામાં આવે તો ચેન્જીસ થતા રહેશે. આ વસ્તુ તમે સમજો કે પ્રાકૃતિક ભૂગોળમાં ચેન્જીસ થવાના ચાન્સીસ બહુ ઓછા છે, પણ હ્યુમન જીઓગ્રાફી એટલે કે જ્યારે માનવ ભૂગોળ આવે ને તો માનવ ભૂગોળ ઘણા બધા સબ્જેક્ટ સાથે કનેક્ટ થઈ જાય છે. જેવી રીતે કે પોલિટી સાથે કનેક્ટ થઈ જશે, ઇકોનોમિક્સ સાથે કનેક્ટ થઈ જશે, કરંટ અફેર્સ સાથે કનેક્ટ થઈ જશે. એટલે કે માનવ ભૂગોળ તમારે એને કરંટ અફેર્સના હિસાબે તમારે એને પ્રિપેર કરવાનું રહેશે. માનવ ભૂગોળ કોઈ પણ જો તમને યુટ્યુબમાં એવું કહે કે આ વિડીયો જોઈ લો એટલે તમારું આખું માનવ ભૂગોળ કમ્પ્લીટ થઈ જશે અને આનામાંથી જ ક્વેશ્ચન આવશે તો એ સાચું નથી. કારણ કે માનવ ભૂગોળ બહુ બ્રોડ ટોપિક છે, એને એક્ઝામિનર જ્યારે ક્વેશ્ચન બનાવે તો એને ઘણા સબ્જેક્ટ સાથે જોડી શકે છે માનવ ભૂગોળને. એટલે માનવ ભૂગોળના સબ્જેક્ટને કઈ રીતે કરાય કે એ જ્યારે બ્રોડ એનો સિલેબસ હોય ને તો એને આપણે કરંટ અફેર સાથે લિંક કરીશું. આપણને બેસિક થોડું ખબર હોવી જોઈએ કે માનવ ભૂગોળમાં શું શું આવે છે, અને તમે થોડું મોટું જ્યારે એ ભણી લો છો તો જ્યારે કરંટ અફેર્સના ક્વેશ્ચનમાં તમે જુઓ ત્યારે તમને ખબર પડે. બીજું તમે PYQથી આઈડિયા આવશે. બાકી માનવ ભૂગોળ એટલો બ્રોડ ટોપિક છે કે એને કવર
ઇમ્પોસિબલ છે કે તમે આખું કવર કરી લો ને એના ક્વેશ્ચન આવે તેવું કંઈ નક્કી નથી હોતું. આંકડા બદલાતા રહેશે. જ્યારે આંકડામાં ચેન્જીસ આવતા હોય છે તો એ સ્થિર સબ્જેક્ટ ના કહેવાય. એને ઘણા બધા સબ્જેક્ટ સાથે આપણે લિંક કરી શકીએ. જેવી રીતના કે એ કોઈ ઇકોનોમીમાંથી ક્વેશ્ચન પૂછે તો બી માનવ ભૂગોળને લિંક કરી લેશે. એ કોઈ પોલિટીનો ક્વેશ્ચન બનાવશે તો બી માનવ ભૂગોળને લિંક કરશે. એટલે માનવ ભૂગોળને આપણે બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગથી ભણવાનું છે. પ્રાકૃતિક ભૂગોળ એ તમે જેવી રીતના કે તમે આ જમીનના મુખ્ય પ્રકારો તમને આવડે છે, તમને લાંબા ટાઈમ સુધી એ તમારે યાદ રાખવાના છે. પણ માનવ ભૂગોળમાં તમારે બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગ અને થોડી થોડી તમને ખબર હોવી જોઈએ. તો આપણે એ જ રીતે આજે વિડીયોમાં લઈને આવી રહ્યા છીએ. આપણે સ્ટાર્ટિંગમાં કેમ તમને આટલું બધું સમજાવવામાં આવ્યું? કારણ કે જો તમે સિલેબસને ડિવાઈડ કરતા શીખી જશો, સિલેબસને સમજતા શીખી જશો તો તમારી પ્રિપેરેશન ઘણી આસાન થઈ જશે. હવે તમને ખબર પડી કે આપણે માનવ ભૂગોળમાં ઘણો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. આપણે મોટું મોટું જોવાનું અને પછી આપણે કરંટ અફેર્સમાં એ કોઈ હાઇલાઇટ થાય એ ધ્યાન રાખવાનું છે. PYQ કઈ રીતના પૂછવામાં આવે એ ધ્યાન રાખવાનું છે. તો આપણે એ રીતે ભણીશું. આજે આપણે સામાજિક ભૂગોળ ભણવાના છીએ. એક વખત જોઈ લઈએ કે સામાજિક ભૂગોળમાં કયા કયા ટોપિક છે. અને આજે આપણે બધા ટોપિક લઈને આવ્યા છીએ. ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં સામાજિક ભૂગોળ ભણવાનું છે. એમાં વસ્તીનું વિતરણ. હવે એક વાત કે વસ્તીનું વિતરણ તમને મોટું બેસિક ખબર હોવી જોઈએ કે વસ્તીનું વિતરણ એટલે શું. આ વસ્તુ જ માનવ ભૂગોળમાં ભણવાની છે. આંકડા તમે કરંટ અફેર સાથે લિંક કરશો. વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતા દર કેટલો છે. પછી સાક્ષરતા એટલે જ ઘણી વખત કેવું થાય, તમે કરંટ અફેર્સ ભણતા હોય અને એમાં એવું આવે કે ગુજરાતનો સાક્ષરતા દર આટલો છે. તમને સાક્ષરતા એટલે જ જો ખબર ના હોય તો પ્રોબ્લેમ આવે. એટલે આજે આપણે એ જ ભણવાનું છે કે એનો પાયા એટલે બેસિક ભણી લેવાનું છે. પછી તમે કરંટ અફેર્સને લિંક કરી શકશો. તમને ખબર પડી જાય કે સાક્ષરતા એટલે આ થાય. હવે તમારે મે બી એક્ઝામિનર જે છે એ પેપરમાં સાક્ષરતા એટલે શું એનો મિનિંગ ના પૂછે, પણ એવું પૂછે કે ગુજરાત કે ભારતમાં કેટલો સાક્ષરતા દર છે. તો તમને સાક્ષરતા ખબર હશે તો તમે એ વસ્તુ યાદ રાખી શકશો. એટલે આપણે એ રીતે જ આગળ જઈશું. બીજો કે આ ટોપિકમાં વ્યવસાયિક સંરચના છે અને આપણે સિલેબસને સ્ટીક રહેશો. અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ, ST SC, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર અને મહાનગરી પ્રદેશો. આજે આપણે આજના વિડીયોમાં સામાજિક ભૂગોળ આખો આપણે કવર કરી લઈશું. તો આપણે સ્ટાર્ટ કરીશું. અને બીજું કે આપણે એક રીતે કે એવી રીતના લઈને આવ્યા છીએ કે તમારે જાતે કોઈ નોટ્સ નહીં બનાવવી પડે. તમે આ PDFને પ્રિન્ટ કરાવી શકશો અને એવી રીતે લાવ્યું છે કે તમને યાદ રહે. એટલે થિયોરી આપણે જ્યારે ભણતા હોય તો થોડુંક એને એ રીતના પ્રેઝન્ટેશન આપણે આપીએ તો એ વધારે વિદ્યાર્થીઓનો યાદ રહે. તો આપણે આજે નોટ્સમાંથી ભણીશું. તો અને આની PDF તમને ટેલિગ્રામમાં પણ મળી જશે. તો ટેલિગ્રામમાં જોડાવા માટે વિનંતી કે તમને આ PDF બધી જ ટેલિગ્રામમાં આપણે અપલોડ કરી છે. તો આજે આપણે ભણીશું સામાજિક ભૂગોળ. ભારત અને ગુજરાતના સંદર્ભમાં આપણે સામાજિક ભૂગોળ ભણીશું. સ્ટાર્ટ કરું એના પહેલાં એવું કહી દઉં ફરીથી કે હ્યુમન જિયોગ્રાફી, માનવ ભૂગોળ બહુ બ્રોડ ટોપિક છે. એટલે આપણે એને સિલેબસમાં ધ્યાન રાખીને ભણવાનું છે અને માઇન્ડ તમારું ખુલ્લું રાખવાનું છે એટલે તમે આ વસ્તુ સમજી શકો. હવે આપણે એક વખત થોડું મોટું લઈ લઈએ, પછી આપણે એને ડિટેલમાં ભણીશું. પહેલાં જેવું કે વસ્તીનું વિતરણ અને ઘનતા થોડી જોઈ લઈએ, પછી એને ડિટેલમાં પણ આપણે ભણીશું. તો જે મેં હમણાં જ કીધું હતું, જે હું તમને બતાવી દઉં એટલે તમને ખબર પડે કે આપણે સિલેબસના હિસાબે ચાલી રહ્યા છીએ. સામાજિક ભૂગોળમાં પહેલો શું પ્રશ્ન હતો? પહેલો જ ટોપિક એ વસ્તીનું વિતરણ, પછી વસ્તીની ઘનતા, વસ્તીની વૃદ્ધિ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. ઓકે, તો વસ્તીનું વિતરણ અને ઘનતા. વસ્તીનું વિતરણ એ ભૌગોલિક પરિબળો ઉપર આધારિત હોય છે. વિશ્વની વાત કરીએ તો એશિયામાં સૌથી વધુ વસ્તી ચીન અને ભારતમાં, યુરોપ અને ઉત્તર અમેરિકામાં પણ ગીચતા વધુ જોવા મળે છે.
આ આપણે આમાં કોઈ સમજાવવાની વાત નથી, ખબર છે કે વસ્તીનું વિતરણ ભૌગોલિક પરિબળોના આધારે જ થતું હોય છે. પરિબળો કયા છે કે આબોહવા, પાણીની ઉપલબ્ધતા, ઔદ્યોગિક વિકાસ અને જમીનની ફળદ્રુપતા. જે રીતે કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે તમને કોઈ એરિયા પસંદ કરવામાં આવે કે તમને એવું કહેવામાં આવે કે તમે કયા એરિયામાં રહેવાનું પસંદ કરશો, તો તમારા પાસે ઓપ્શન આપે કે એકલા હિમાલય જશે કે પર્વત વિસ્તારમાં તમારે રહેવું છે, યા તમારે એકલા રણ વિસ્તારમાં રહેવું છે જ્યાં એકદમ સૂકું પડ્યું છે, કંઈ પાણીની ઉપલબ્ધતા નથી, એ એરિયામાં રહેવું છે, કે તમારે એક એવું છે કે એક એવો એરિયા છે જ્યાં પાણી પણ મળી રહેશે, સારી આબોહવા છે, ત્યાં જમીનની ફળદ્રુપતા સારી છે, ત્યાં ખેતી પણ થશે, પાણી પણ મળી રહેશે અને ઔદ્યોગિક વિકાસ પણ થશે, એ એરિયામાં રહેવું છે. તો મોસ્ટ ઓફ તમે કયું પસંદ કરશો? જે આપણે લાસ્ટમાં કીધું કે જ્યાં મને આબોહવા, મને પાણીની ઉપલબ્ધતા મળી રહે, મારી જમીન ફળદ્રુપ હોય, ઔદ્યોગિક વિકાસ સારો હોય, તો ત્યાં રહેવાનું તમે વધારે પસંદ કરશો. તો ત્યાં રહેવાનું વધારે, જે નેચર લવર હોય એ લોકો એવું કહેશે અમે તો પર્વતોમાં રહેશું, તો એ અલગ કોન્સેપ્ટ છે. અત્યારે આપણે સબ્જેક્ટને લઈને ભણી રહ્યા છીએ, તો એના હિસાબે આપણે જઈશું. તો એવા વિસ્તારમાં એટલે કે પરિબળો ઘણા ઇફેક્ટ કરે છે કે જ્યાં મોસ્ટ ઓફ વસ્તી કે આપણી જે કહીએ કે કોઈ પણ નદીના કિનારે વસ્તી પહેલાં વધારે વસવાટ કરતી, કેમ કે ત્યાં પાણી જલ્દી મળી રહેતું, આપણને એટલું આસાનીથી મળી જતું. એટલે લોકો શું કરતા, નદીના કિનારે, એટલે કે આજે પણ ઘણા બધા મોટા મોટા શહેરો નદીએ વસેલા છે. આપણે ગુજરાતની વાત કરીએ તો અહેમદાબાદ સાબરમતી નદીના કિનારે છે. આપણે બિહારમાં જઈએ તો ગંગા નદીના કિનારે કેટલા બધા મોટા મોટા શહેરો આવેલા છે. એટલે આપણે આખી ભારતની ભૌગોલિક જોઈએ તો નદીના કિનારે મોટા મોટા શહેરો વસેલા છે. તો આ જે ફેક્ટર છે ને એ અસર કરે, એના લીધે એક વ્યક્તિ ડિસાઈડ કરશે મારે કઈ જગ્યાએ વધારે રહેવાનું, અને એ એરિયામાં ગીચતા વધુ હોય છે કારણ કે ત્યાં લોકો વધારે વસવાટ કરતા હોય છે. હ્યુમન જિયોગ્રાફીને આપણે આ જ રીતે ભણીશું, કારણ કે તો તમને વધારે કરંટ અફેર્સ સાથે તમે લિંક કરી શકશો. બીજું હતું કે વસ્તીનું વિતરણ અને ઘનતા. અત્યારે આપણે એ જ છે, ઘનતા ચાલુ જ છે. અત્યારે આપણે મોટું ટોપિક સમજીએ છીએ, ડિટેલમાં પણ આપણે લાવ્યું છે આ જ વિડીયોમાં. તો વસ્તીનું વિતરણ આપણે હમણાં જોયું કે ભારત ગંગાના મેદાનો, તો યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ સૌથી વધુ ગીચ છે. કેમ કે ત્યાં ગંગા જેવી નદી, બ્રહ્મપુત્રા જેવી નદીઓ વસે છે, અને જ્યાં નદીઓ હોય ત્યાં બહુ મોટી મોટી શહેરો વસેલા હોય છે. અને આજે પણ આપણે ઇન્ડિયાની વાત કરીએ તો યુપી, બિહારમાં બહુ જ વસ્તી છે, બહુ ગીચતા છે. કેમ કે ત્યાં ઘણા બધા શહેરો વસેલા છે, ત્યાં ફળદ્રુપ જમીન મળી રહે છે, પાણીની ઉપલબ્ધતા, આબોહવા, એટલે કે ભૌગોલિક જે અમુક પરિબળો છે ત્યાં અસર કરતા હોય છે, વસ્તીની ગીચતા જ્યાં વધારે હોય છે. એ જ રીતે જો વાત કરીએ કે અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો અહીંયા ઓછી ઘનતા છે, અહીંયા વસ્તી ગીચતા ઓછી છે. કેમ કે પરિબળો ફેક્ટર કરે છે. અરુણાચલ પ્રદેશમાં ક્યાંક પણ થોડો પર્વતીય વિસ્તાર છે, તો જ્યાં પણ કંઈ પ્લેન વિસ્તાર હોય, જ્યાં બધું તમને આસાનીથી મળી જતું હોય, ત્યાં વસ્તી વધારે હોય છે. એટલે એ રીતે ડિવાઈડ થયેલી હોય છે. આપણે ઇન્ડિયાની વાત કરીએ તો રાજસ્થાનમાં જે રણ પ્રદેશ છે ત્યાં ઓછી છે વસ્તી. કેમ કે ત્યાં ભૌગોલિક જે અમુક પરિબળો છે એ ત્યાં એટલા કમ્ફર્ટેબલ નથી. વાત કરીશું આપણે ગુજરાતમાં, પણ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વધુ વસ્તી ધરાવે છે. પણ એ જ રીતે જો કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં વસ્તી ગીચતા ઓછી છે, કારણ કે ત્યાં રણ પ્રદેશ છે. નેક્સ્ટ આપણે જોઈશું વસ્તી વૃદ્ધિ. વસ્તી વૃદ્ધિ એટલે કે આપણે 1921ને મહાવિભાજક વર્ષ તરીકે ગણવામાં આવે છે. આ વસ્તુ તમારે MCQમાં એક્ઝામમાં પૂછાઈ શકે કે મહાવિભાજક વર્ષ કયું વર્ષ છે, 2011 કે 1921? તો 1921ને મહાવિભાજક વર્ષ તરીકે આપણે કહેવામાં આવે છે, કારણ કે ત્યારે વૃદ્ધિદર ઘટ્યો હતો, ત્યારબાદ સતત વધારો થયો છે. કે 1921 એવું વર્ષ છે કે ત્યારે સૌથી વધુ વસ્તી ઘટી ગઈ હતી, અને 1921 પછી સતત વસ્તી વધતી જ જાય છે. આજે પણ આપણે ચાઇનાને પાછળ છોડી દીધું છે. આખી વિશ્વની વાત કરીએ તો પહેલાં ચાઇના વસ્તીમાં વધારે હતું, બટ આજે આપણે
ચાઇનાને પણ પાછળ છોડી દીધું છે વસ્તી વધારામાં. ટેકનિકલ કે કોઈ સારી વાતમાં તો મે બી આપણે એટલા આગળ નથી, પણ વસ્તી વધારામાં આપણે સૌથી આગળ દેશમાં છીએ. તો ક્યાંક ને ક્યાંક આ આપણને ફ્યુચરમાં આ વસ્તુ વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે, કારણ કે જેટલી વસ્તી વધારે હશે ત્યાં એટલા જ ફેક્ટરી, એટલી જ વસ્તુની જરૂરિયાત વધારે જરૂર પડશે ને ત્યાં આપણી ક્યાંક ને ક્યાંક આપણા દેશની ઇકોનોમીને અસર કરતું હોય છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે 1921ને મહાવિભાજક વર્ષ તરીકે આપણે ગણીએ છીએ. ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર રાષ્ટ્રીય સરેરાશની આસપાસ રહ્યો છે. શહેરીકરણને કારણે સુરત જેવા શહેરોમાં વૃદ્ધિ દર ઊંચો રહે છે. નેક્સ્ટ આપણે જોઈશું કે સ્ત્રી પુરુષનું પ્રમાણ. સ્ત્રી પુરુષનું પ્રમાણમાં પણ આપણને ખબર હશે કે 1000 પુરુષોએ કેટલી સ્ત્રીઓ છે. આપણે નેક્સ્ટ બધું સ્લાઇડમાં લીધું છે, અત્યારે મોટું જોવાનું છે, પછી નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ડિટેલમાં લીધું છે કે સ્ત્રી પુરુષનું પ્રમાણ કઈ રીતે નક્કી કરીએ કે 1000 પુરુષોએ કેટલી સ્ત્રીઓ છે, અને એમાં આપણું કેરળ સૌથી આગળ છે 2011. બીજું કે આપણી લાસ્ટ જે વસ્તી ગણતરી થઈ હતી એ 2011માં થઈ હતી. 2021માં થવાની હતી, પણ એના ઘણા બધા કે કોરોનાના લીધે પણ એ નથી થઈ વસ્તી ગણતરી. તો અત્યારે જેટલું પણ આપણે ભણીએ છીએ 2011ના આંકડા મુજબ ભણીશું. જો નેક્સ્ટ કોઈ પણ આ 2026 યા 27માં વસ્તી ગણતરી થઈ જાય તો બધા જ આંકડા ચેન્જ થઈ જશે. એટલે જ કહું છું કે હ્યુમન જિયોગ્રાફીમાં ચેન્જીસ, કરંટ અફેર્સને લિંક કરવું ઘણું બધો બ્રોડ ટોપિક છે, એટલે આપણે એને એ રીતે ભણવાનું છે. જો તમે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો તો તમારી સામે PYQ હોવા જ જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે હ્યુમન જિયોગ્રાફીમાંથી કઈ રીતે કેટલા PYQ પૂછવામાં આવ્યા છે. અને બીજી વાત કે જ્યારે તમારી પાસે PYQ છે તો તમે ખુદ આઈડેન્ટિફિકેશન અમુક ક્વેશ્ચનમાં નહીં કરી શકો કે આ હ્યુમન જિયોગ્રાફીમાંથી ક્વેશ્ચન છે, કે આ પોલિટીનો છે, કે ઇકોનોમીનો છે. આપણે ખુદ કન્ફ્યુઝ થઈ જઈએ. કેમ કે હ્યુમન જિયોગ્રાફી સબ્જેક્ટ જ એવો છે કે જે બધી સાથે લિંક થઈ જાય. એટલે અમુક ટાઈમ આપણને ખબર ના પડે કે આપણને એવું લાગે આ તો ઇકોનોમીનો ક્વેશ્ચન છે, એટલે મિક્સ થઈ જાય. એટલે આપણે એને હ્યુમન જિયોગ્રાફીને બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગથી ભણીશું. તો ભારત 2011 મુજબ 943 કેરળ સૌથી આગળ છે, હરિયાણા પાછળ છે. બીજી વાત કે આંકડા તમારે અત્યારે યાદ રાખવાના નથી, કારણ કે આંકડામાં થોડુંક ચેન્જીસ હોઈ શકે, એટલે આપણે એક્ઝેક્ટ કોઈ આંકડો યાદ નથી રાખવાનો. આપણે શું યાદ રાખવાનું છે, જો આમાં બી 2011ની વાત કરું તો આમાં એવું કીધું છે 1084 હે કેરળમાં. આ 943 ને આવે 1084, એટલે કે 1000 પુરુષોએ 1084 સ્ત્રીઓ છે. એટલે કેરળ સૌથી આગળ છે. હવે આપણે યાદ શું રાખવાનું છે કે સૌથી આગળ કોણ છે, કેરળ. અને જો હરિયાણા વાત કરીએ તો સૌથી પાછળ હરિયાણા છે. મે બી હવે નેક્સ્ટ વસ્તી ગણતરી થાય તેના પછી આ સ્ટેટ ચેન્જ પણ થઈ શકે. ગુજરાતનું પ્રમાણ કહીએ તો ગુજરાતનું પ્રમાણ 919 છે. ચિંતાજનક બાબત કે 12 જાતિ પ્રમાણ ચાઇલ્ડ સેક્સ રેશિયો છે, જે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું જોવા મળે છે. સામાજિક પાસું શું છે કે પુત્ર પ્રાપ્તિની ઘેલછા અને તબીબી સુવિધાનો દુરુપયોગ. આ તો આપણે એઝ અ જીપીએસસી એસ્પિરન્ટ આપણે જ્યારે જીપીએસસીની પ્રિપેરેશન કરતા હોય આ બધું આપણને સામાજિક, આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણને ખબર છે કે પુત્ર પ્રાપ્તિની ઘેલછાના લીધે અત્યારે આ વસ્તુ થતી હોય છે. તબીબી સુવિધાનો દુરુપયોગ લોકો કરે છે, અબોર્શન કરાવી લે છે. જો એમને ખબર પડે કે છોકરી છે તો એ લોકો અબોર્શન કરાવી દેતા હોય છે પુત્ર પ્રાપ્તિના લીધે. તો ઘણું બધું આ ટોપિકને જેટલા આપણે ડીપમાં જઈએ એટલું ઓછું છે. અને આપણે જે સમાજમાંથી આવી રહ્યા છીએ આપણને બધાને ખબર છે. ઘણી વખત એવું થાય કે પુત્ર લાવવા માટે 3-4 છોકરીઓ ભેગી થઈ ગઈ હોય, એમની ઈચ્છા નથી છોકરીઓ લાવવાની, પણ પુત્ર માટે એ લોકો 4 આવે 5 છોકરીઓ, જ્યાં સુધી પુત્રની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી એ લોકો લાવતા હોય છે છોકરીઓને. અને અમુક એવા છે કે લોકો ચેક કરીને અબોર્શન કરાવી દેતા હોય છે. એટલે સમાજમાં ઘણી બધી અત્યારે કુરિવાજો છે, જે રીતે સમાજ આગળ આઝાદ નથી.
જે અમુક આપણી માનસિકતા છે એનાથી હજી આપણે આઝાદ, અંગ્રેજોથી આઝાદ થઈ ગયા છીએ, પણ એ જે માનસિકતા જે આપણામાં અંદર છે, સમાજમાં અમુક ચાલી રહી છે, એનાથી આપણે આઝાદ નથી થયા. સાક્ષરતા. હવે આપણે કીધું હતું કે સાક્ષરતા એટલે શું? આંકડા યાદ રાખશો નહીં રાખો કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે આપણને ફર્સ્ટ ઓફ આપણી પ્રાયોરિટી છે કે સાક્ષરતા એટલે શું. તો 7 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ જે કોઈ પણ ભાષા લખી વાંચી શકે, સિમ્પલ છે કે 7 વર્ષથી કે તેથી વધુ ઉંમરનો કોઈ વ્યક્તિ હોય અને કોઈ પણ ભાષામાં ખાલી લખતા વાંચતા આવડતું, તો આપણે કહીએ કે આ વ્યક્તિ સાક્ષર છે. ભારતમાં સાક્ષરતા દર કેરળની વાત કરીએ તો 94% છે. આ જે 74 છે ને એ મિસ્ટેકલી લખાયેલ છે. 94% કેરળનો સાક્ષરતા દર છે, એટલે કે કેરળ ટોચ ઉપર છે. અને ગુજરાતમાં કહીએ તો ગુજરાતમાં જો આશરે કહીએ તો 78% આપણો સાક્ષરતા દર છે. આપણે ટકા યાદ નહીં રાખીએ તો ચાલશે, કારણ કે એમાં ચેન્જીસ થતા હોય છે. નોંધવા જોઈએ કે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સાક્ષરતા વધુ છે, જ્યારે પછાત વિસ્તારમાં ઓછી છે. અને આ તો બધે ખબર લાગુ પડે કે પછાત અમુક વિસ્તારમાં ઓછા ડેવલપ હોય ત્યાં સાક્ષરતા ઓછી જોવા મળે છે. વ્યવસાયિક સંરચના. વ્યવસાયિક સંરચનામાં આપણે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, તૃતીય ક્ષેત્ર આ બધું જ ભણવાના છીએ આપણે. પ્રાથમિક ક્ષેત્રમાં આપણને ખબર હોય છે કે પ્રાથમિકમાં શું આવે? ખેતી અને પશુપાલન. હજુ પણ મોટા હિસ્સો રોકાયેલો છે ખેતી અને પશુપાલનમાં. દ્વિતીય ક્ષેત્રમાં ઉદ્યોગો અને ઉત્પાદન કરવામાં આવે. જે પણ તમે અનાજ કે કંઈ આમાંથી ઉત્પાદન કરો છો એ પછી એમાં પ્રોસેસ થશે, એમાં કાપડ બનશે, ઉદ્યોગો ઉત્પાદન, એને આપણે દ્વિતીય ક્ષેત્ર કહીશું ને એમાં આપણે ગુજરાત બિઝનેસમાં અગ્રેસર છે. આપણે ગુજરાતનું નિકનેમ કહીએ તો બિઝનેસ સ્ટેટ કહીએ છીએ. તૃતીય ક્ષેત્રની વાત કરીએ તો સેવા ક્ષેત્ર, આઈટી, બેન્કિંગ, પરિવહન, આપણે આને ટર્શિયરી સેક્ટર કહીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એટલે કે એસસી અને એસટી. એસસી પંજાબમાં ટકાવારીની દ્રષ્ટિએ વધુ છે અને ગુજરાતમાં અમદાવાદ અને મહેસાણા બાજુ વધુ વસ્તી જોવા મળે છે. એસટી એટલે અનુસૂચિત જનજાતિ મધ્યપ્રદેશમાં સૌથી વધુ છે. એસટી મધ્યપ્રદેશમાં સૌથી વધુ છે અને ગુજરાતમાં પૂર્વ પટ્ટી અંબાજીથી આહવા સુધીનો વિસ્તાર આપણને ખબર કે આદિવાસી વસ્તી ધરાવે છે. અંબાજી સાઈડ, દાહોદ, પંચમહાલ અને ડાંગ મુખ્ય જિલ્લાઓમાં એસટી વધારે જોવા મળશે આપણને. નૃજાતિ અને ભાષાકીય સમૂહ. નૃજાતિ એટલે ભારતમાં નેગ્રીટો, પ્રોટો, ઓસ્ટ્રોલોઇડ, મંગોલોઇડ વગેરે સમૂહ જોવા મળે છે. ભાષાની વાત કરીએ તો ભારત ભાષાઓની વિવિધતા ધરાવતો દેશ છે. બંધારણની 8મી અનુસૂચિમાં 22 ભાષાઓ છે. ગુજરાતમાં ગુજરાતી ઉપરાંત કચ્છી અને ભીલી બોલી મહત્વની છે, એટલે કે આપણા ગુજરાતમાં પણ કચ્છી બોલવાવાળા લોકો ઘણા છે, ભીલી બોલે છે. એટલે આપણે કહીએ કે એક રાજ્યમાં પણ ઘણી ભાષાઓ હોઈ શકે, ભાષાઓના પેટા ભાગ હોઈ શકે. એવું ના હોય કે આખા ગુજરાતમાં બધા ગુજરાતી જ બોલતા હોય. હા, જે કચ્છી છે એમાં ગુજરાતી પેલો લહેકો આવતો હોય, પણ એ લોકો એમનું આખું ચેન્જ કરી દેતા હોય. તમે કચ્છી જ્યારે બોલતા હશે તો અમુક ટાઈમે શુદ્ધ ગુજરાતી હોય એ ભાષા સમજી પણ નહીં શકે. અમુક ભીલી ભાષા બોલતા હશે, શુદ્ધ ગુજરાતી જે બોલતું હશે એને ભાષા બી સમજણ ઓછી આવે. એટલે આપણે એક કહેવત છે કે દેહ આપણે જ્યારે દૂર ક્યાંક જઈએ ને એમ વસ્તી સાથે ભાષા પણ બદલાય. એ કહેવત મને અત્યારે યાદ નથી આવતી, પણ આપણા દાદાઓ કહેતા કે ગામ જતે ભાષા પણ બદલાય, વસ્તી પણ બદલાય. ગ્રામીણ શહેરી ઘટકોને શહેરીકરણ. તો આ બહુ ઇઝી ટોપિક છે કે આપણે શું કરીએ કે આપણે જ્યારે ગામડામાં હોઈએ તો આપણે સ્થળાંતર કરીએ. કેમ કે આપણા પાસે રોજગારી નથી હોતી, ગરીબી હોય છે, એટલે આપણે શહેર તરફ કમાવા જઈએ. અને શહેર તરફ આપણે સુવિધા સારી મળે એટલે. પણ શહેરમાં જ્યારે વસ્તી વધી જાય તો શું પ્રોબ્લેમ થાય કે સમસ્યામાં ઝૂંપડી પટ્ટી થઈ જાય, પ્રદૂષણ, ટ્રાફિક, માળખાકીય સુવિધાનો અભાવ. કારણ કે જ્યારે ઘણા બધા લોકો શહેરમાં જ્યારે માઇગ્રેશન કરે છે તો આ બધી સમસ્યાઓ નોર્મલ આ બધા જ અત્યારે મોટી સિટીઓમાં આ પ્રોબ્લેમ છે.
શહેરીકરણમાં ગુજરાત ભારતના સૌથી વધુ શહેરીકૃત રાજ્યોમાંનું એક છે. ગુજરાત ભારતના સૌથી વધુ શહેરીકૃત રાજ્યમાંનું એક છે ને આશરે 42% એટલે કે 42% વસ્તી આપણી ગુજરાતની શહેરોમાં વસે છે. એટલે તો કહીએ છીએ ગરવી ગુજરાત. મહાનગરીય પ્રદેશનો વાત કરીએ તો જે શહેરની વસ્તી 10 લાખથી વધુ હોય તેને આપણે મેટ્રોપોલિટન કહેવાય. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મુખ્ય મેટ્રો સિટી છે. સેટેલાઇટ ટાઉન અને સ્માર્ટ સિટી જે પ્રોજેક્ટ આપણા ગવર્મેન્ટ તરફથી સ્ટાર્ટ કરવામાં આવ્યા છે આના જ રિલેટેડ હોય છે, એટલે કે આ ક્ષેત્રના મહત્વના પાસા છે. હવે આપણે આ વસ્તુ કેમ જોવી પડી કે તમે સિલેબસ સમજી ગયા. મેં તમને સામાજિક ભૂગોળના સિલેબસ ટોપિક બતાવ્યા, એ ટોપિકને આપણે મોટા પહેલાં જોઈ લીધા. હવે આપણે ડિટેલમાં ભણીશું, પણ મોટા જોવાથી ફાયદો શું થશે કે તમને જે નવું કોઈ સ્ટુડન્ટ હશે ને એને પહેલાં તો ખબર પડશે કે સાક્ષરતા પણ ભણવામાં આવે, વસ્તી ઘનતા બી આવે, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, ચાઇલ્ડ સેક્સ રેશિયો. તો આવા બધા ટોપિક આપણે ભણવાના છીએ. હવે આપણે એક ટોપિક આપણે ડીપલી ભણીશું, પણ એના પહેલાં આ વસ્તુ તમને વધારે હેલ્પફુલ થશે કે કોઈ પણ લેક્ચર તમે ભણો છો તો એની આખું એક રિવ્યૂ એટલે કે પહેલું તમે ભણી લેવું કે આપણે નેક્સ્ટ આ વસ્તુ ભણવાના છીએ ડિટેલમાં. તો આપણે જોઈશું અને આ નોટ્સ આપણે ટેલિગ્રામમાં અપલોડ કરી છે. તો આ નોટ્સ માટે તમે ટેલિગ્રામ જોઈન કરી શકો છો. તમારે ખુદને કોઈ નોટ નહીં બનાવવા પડે, એ બહુ તમારો ટાઈમ સેવિંગ કરશે. તો હવે આપણે ભણીશું કે વસ્તીનું વિતરણ, પોપ્યુલેશન ડિસ્ટ્રીબ્યુશન. ઓકે. વસ્તીનું વિતરણ, પોપ્યુલેશન ડિસ્ટ્રીબ્યુશન. વસ્તીનું વિતરણ એટલે પૃથ્વીની સપાટી ઉપર લોકો કઈ રીતે ફેલાયેલા છે તેની ગોઠવણી. વસ્તીનું વિતરણ એટલે શું કે વસ્તીનું વિતરણ એટલે પૃથ્વીની સપાટી પર લોકો કઈ રીતે ફેલાયેલા છે તેની ગોઠવણી. અને તે અસમાન હોય છે, ક્યાં સરખી ના હોય. અને વિતરણને અસર કરતા પરિબળો ફેક્ટર્સ અફેક્ટિંગ ડિસ્ટ્રીબ્યુશન આપણે કહીએ છીએ. તો વિતરણ અને અસર કરતા પરિબળો હમણાં જ ભણ્યા કે કેમ એક જગ્યાએ વસ્તી વધારે હોય છે, એક જગ્યાએ વસ્તી ઓછી હોય છે. તો કયા કે ભૌતિક પરિબળો હોઈ શકે, આર્થિક પરિબળો હોઈ શકે, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો પણ હોઈ શકે. અમુક જગ્યાએ તમે જશો કે તમે ક્યાંક બીજી જગ્યાએ જાઓ એટલે તમારું કલ્ચર ચેન્જ થઈ જાય. એટલે અમુક આપણે કલ્ચરથી જોડાયેલા હોય છે, સાંસ્કૃતિક આપણે જોડાયેલા હોય છીએ. તો એના ઘણા બધા પરિબળો છે જે વિતરણને અસર કરે છે કે વસ્તી અમુક જગ્યાએ વધારે, અમુક જગ્યાએ ઓછી, અમુક જગ્યાએ આપણે કહીએ અસમાન, સમાન. તો આપણે આ વસ્તુને ડિટેલમાં જોઈશું, પણ તમારે મેઇન્સ એક્ઝામમાં પણ કામ આવશે કે ભૌતિક પરિબળો, આર્થિક પરિબળો અને સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો વસ્તી વિતરણને અસર કરે છે. હવે ભૌતિક પરિબળોમાં કયા પરિબળો એ પણ જોઈશું કે વસ્તી વિતરણને અસર કરતા પરિબળોમાં ભૌતિક પરિબળો. તો ભૂપૃષ્ઠ, મેદાની પ્રદેશોમાં વસ્તી વધુ હોય છે. દાખલા તરીકે ગંગાના મેદાન જ્યારે પર્વતોમાં ઓછી હોય છે એટલે હિમાલય. હવે આ વસ્તુ તમે આપણે સમજાવવાની જરૂર નથી, જ્યાં આપણે સમજી શકીએ છીએ. આબોહવાની વાત કરીએ તો અતિશય ગરમ કે અતિશય ઠંડી આબોહવામાં વસ્તી ઓછી હોય છે. મધ્યમ આબોહવામાં અનુકૂળ રહે છે, એટલે કે મધ્યમ જે આબોહવા અનુકૂળ હોય ત્યાં વસ્તી વધારે હોય છે. જમીનની વાત કરીએ તો ફળદ્રુપ જમીન ખેતી માટે અનુકૂળ હોવાથી ત્યાં વસ્તી વધુ જોવા મળે છે. જળ પ્રાપ્તિ નદી કિનારાના વિસ્તારોમાં વસ્તીથી હર્યા ભર્યા હોય છે. તો આપણે શું જોયું કે ભૌતિક પરિબળોના લીધે આપણે વસ્તી વિતરણને અસર કરતા પરિબળોમાંનું ભૌતિક પરિબળો આપણે સમજી ગયા. નેક્સ્ટ આપણું આર્થિક પરિબળો હતા કે કયા ફેક્ટર, ઇકોનોમિક ફેક્ટર્સ કયા છે. તો ખનિજ સંપત્તિ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, ગામડાના લોકો માઇગ્રેશન શહેરોમાં કરે છે કેમ કે નોકરી માટે, એમની રોજગાર માટે. તો આર્થિક પરિબળ હોઈ શકે કે એક શહેરમાં વસ્તી વધારે હોય છે, કેમ કે આજુબાજુના ગામડામાંથી, આજુબાજુના વિસ્તારમાંથી લોકો ત્યાં આવ્યા છે રોજગાર માટે.
સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો સોશિયો કલ્ચર ફેક્ટર્સની વાત કરીએ તો ધાર્મિક સ્થળો કે શિક્ષણના કેન્દ્રો વસ્તીને આકર્ષે છે. આમાં તમને ફાયદો થશે, તમારે નોટ્સ નહીં બનાવવી પડે, વિથ નોટ્સ તમને કોન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે બહુ હેલ્પફુલ, ટાઈમ સેવિંગ રહેશે. હવે વસ્તી ઘનતા જે આપણે જોયું તો એને આપણે ડિટેલમાં ભણીશું કે વસ્તી ઘનતા પોપ્યુલેશન ડેન્સિટી. અને એક વાત કે જો તમે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છો તમને ઇંગ્લિશ વર્ડ્સ આવડવા જોઈએ, થોડે થોડે, ઘણા નહીં આવડે કંઈ પ્રોબ્લેમ નથી, પણ તમને એવું કીધું હોય કે પોપ્યુલેશન ડેન્સિટી તો એટલું ખબર હોવી જોઈએ કે વસ્તી ઘનતા વિશે વાત છે. વ્યાખ્યા પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ રહેતી સરેરાશ વ્યક્તિઓની સંખ્યાને વસ્તી ઘનતા કહેવામાં આવે છે. પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ રહેતી સરેરાશ વ્યક્તિઓની સંખ્યાને વસ્તી ઘનતા કહેવામાં આવે છે. અને સૂત્ર જો યાદ રાખવું હોય તો કે કુલ વસ્તી ભાગ્યા કુલ ક્ષેત્ર ચોરસ કિલોમીટર આવે. તો આ સૂત્ર પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મે બી આ લોકો એમસીક્યુમાં આ સૂત્ર પૂછી શકે કે વસ્તી ઘનતાનું સૂત્ર એક્ઝેક્ટ કયું છે, તો આપણને ખબર છે કુલ વસ્તી ભાગ્યા કુલ ક્ષેત્રફળ પ્રતિ ચોરસ કિલોમીટર. તો નેક્સ્ટ આપણે જોઈશું ભારતના સંદર્ભે આપણે વાત કરીશું થોડીક. અને મેં પહેલાં પણ કીધું તમને કે આંકડા ઉપર ઘણું ધ્યાન મત આપજો તમે, કારણ કે આંકડા ચેન્જ થતા હોય છે અને એક્ઝેક્ટ આંકડા તમે કોઈ પણ બુક વાંચશો ને તો એક્ઝેક્ટ આંકડા નહીં મળે. એક બુકમાં આંકડા અલગ હશે, બીજી બુકમાં અલગ હશે, એટલે આપણે કોન્સેપ્ટને ક્લિયર કરવાનો છે. આંકડા આપોઆપ થઈ જશે, કોન્સેપ્ટને તમે મજબૂત બનાવો. એટલે કે ભારતના સંદર્ભે 2011 મુજબ ભણીશું. કેમ કે આપણી 2011 પછી વસ્તી ગણતરી હજી સુધી થઈ નથી. એટલે તો ભારતની જે સરેરાશ ઘનતા વાત કરીએ તો 382 વ્યક્તિ છે, એટલે કે પ્રતિ ચોરસ કિલોમીટરે 382 લોકો રહે છે. આ સરેરાશ ઘનતા છે. રાજ્ય સ્ટેટ સૌથી વધુ ઘનતા ધરાવતું રાજ્ય બિહાર, ત્યારબાદ પશ્ચિમ બંગાળ. હવે કે બિહારમાં અહીંયા જે સરેરાશ 382 કરતાં બિહારમાં પ્રતિ ચોરસ કિલોમીટરે 1109 એટલે કે 1109 લોકો, પશ્ચિમ બંગાળમાં 1028. એટલે આ વસ્તુ ઉપરથી ખબર પડે કે ત્યાં કેટલી વસ્તી ગીચતા હશે. સૌથી ઓછી ઘનતા ધરાવતું રાજ્ય અરુણાચલ પ્રદેશ છે, જ્યાં પ્રતિ ચોરસ કિલોમીટરે ખાલી 17 લોકો રહે છે, બહુ ઓછું કહેવાય. કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો દિલ્હી સૌથી વધુ ઘનતા. દિલ્હીમાં પ્રતિ ચોરસ કિલોમીટરે 11,320. એટલે તમે કહી શકો કે એવી જગ્યાએ રહેવાય કે ના રહેવાય, એવી જગ્યાએ ના રહેવાય. ત્યાં બહુ જ પ્રદૂષણ, એર પોલ્યુશન હોય છે અને એ ક્યાંક ને ક્યાંક આપણી હેલ્થને ઇમ્પેક્ટ કરે છે. સૌથી સારું વાતાવરણ ક્યાં હશે? અરુણાચલ પ્રદેશમાં. તમે જોઈ શકો છો, જે નેચર લવર હશે એમને ખબર હશે કે જ્યાં તમને હરિયાળી વધારે હોય છે, એ ત્યાં એર પોલ્યુશન ઓછું હોય છે. અને જ્યાં એર પોલ્યુશન ઓછું હોય છે ઓલરેડી આપણે હેલ્થ માટે સારું રહે છે. અંડમાન અને નિકોબારમાં બી સૌથી ઓછું છે, પ્રતિ ચોરસ કિલોમીટરે 46 લોકો છે. હવે આ તમારે એક્ઝેક્ટ આંકડા યાદ રાખવાની જરૂર નથી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની બી સરેરાશ ઘનતા 308 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં થોડી ઓછી પણ હોઈ શકે. સૌથી વધુ ઘનતા ધરાવતા જિલ્લા સુરત 1000 એટલે કે 1376. કેમ કે ઔદ્યોગિક વિકાસના કારણે. અમદાવાદમાં 890 શહેરી અને આણંદમાં 711 શહેરીકરણને કારણે. મે બી અત્યારે જો નેક્સ્ટ વસ્તી ગણતરી થશે તો આંકડા બહુ હાઈ થઈ જશે, કારણ કે 2011 મુજબ જો આટલું પ્રતિ ચોરસ કિલોમીટર આટલું હતું તો અત્યારે તો મે બી બહુ આગળ હશે. ઓછી ઘનતા ધરાવતા જિલ્લાની વાત કરીએ તો કચ્છ જે 46 છે અને વિશાળ રણ પ્રદેશ અને ઓછી વસ્તીના લીધે. ડાંગમાં 129 પહાડી અને જંગલ વિસ્તારના કારણે ત્યાં એટલી વસ્તી છે. વિશ્વના સંદર્ભમાં વસ્તીનું આપણે ચિત્રની વાત કરીશું
તો 10% જે જમીન છે ત્યાં 90% લોકો રહે છે. વિશ્વની 90% વસ્તી જમીન વિસ્તારમાં માત્ર 10%ના ભાગ પર વસે છે. કેમ કે બીજો જે જમીનનો ભાગ છે એ કોઈ પર્વતવાળો છે, કોઈ રણવાળો છે, એટલે કે પર્વત રણ એવા જે અનુકૂળ ના આવે એવા વિસ્તારમાં 10% જ વસ્તી રહે છે. બીજી 90% વસ્તી જે જમીન 10% સારી જમીન છે, ફળદ્રુપ જમીન છે, ત્યાં વસવાટ કરે છે. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો ખંડો એશિયા અને યુરોપ. વસ્તી વિસ્તારની વાત કરીએ તો પૂર્વ એશિયા, ચીન, જાપાન, દક્ષિણ એશિયા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઉત્તર પૂર્વ અમેરિકા. તો આ ટોપિક તમને ખબર પડી હશે કે આપણે કઈ રીતે આપણે નોટ્સમાં લઈ લીધું. કેમ કે નોટ્સ આ રીતે તમે ભણશો ને, એકલી હમણાં મેં થિયોરી જ બનાવી હોય, આટલી થિયોરી લખી હોત તો મે બી આપણને કંટાળો પણ આવે ભણતા અને એટલું સમજાય નહીં. પણ એટલું તમે ચિત્ર અને આ રીતે ભણશો તમને વધારે યાદ રહેશે. બીજો બેનિફિટ કે કોઈ નોટ્સ બનાવવાની જરૂર નથી. તમારે ટેલિગ્રામમાં જઈને PDF ડાઉનલોડ કરી લેવાની છે અને પ્રિન્ટ કરાવે તો પ્રિન્ટ કરાવી લેવાની, એ તમને કામ આવશે. વિરલ વિસ્તારો સ્પેર્સ કહીએ. વિરલ વિસ્તારો એટલે કે જ્યાં ઓછી વસ્તી હોય, એટલે કે ગરમ રણ સહારામાં ક્યાંક જ જોવા મળશે કોઈ વ્યક્તિ. ઠંડા રણ એન્ટાર્કટિકામાં પણ ઓછી વસ્તી. વિષુવવૃત્તની વાત કરીએ, જંગલો એમેઝોનમાં પણ વસ્તી. હવે એમેઝોનની વાત કરીએ, એટલું જ ગાઢ જંગલ છે તો ત્યાં વસ્તી ઓછી જોવા મળશે. બધી વાતે અનુકૂળ જે થતું હોય ત્યાં જ આપણી વસ્તી ગીચતા વધુ જોવા મળે છે. ભારત અને ગુજરાતની વસ્તી વિશે અને સામાજિક ભૂગોળ વિશે આપણે વાત કરીશું કે વસ્તી વૃદ્ધિ, પોપ્યુલેશન ગ્રોથ. વસ્તી વૃદ્ધિ, પોપ્યુલેશન ગ્રોથ. બીજી વાત કે મેં જે આ સ્લાઇડમાં આંકડા છે એ આંકડા અમુક કે 2011 મુજબ છે, વસ્તી ગણતરી મુજબ. બીજું કે એક્ઝામમાં એક્ઝેક્ટ આવા આંકડા પૂછવામાં આવતા નથી. આ આંકડા શા માટે આપણે લખ્યા છે કે જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે. એટલે આંકડા તમને નહીં યાદ રહે તો કંઈ વાંધો નથી. વસ્તી વૃદ્ધિ એટલે બે સમયગાળા વચ્ચે થતો વસ્તીમાં ફેરફાર. વસ્તી વૃદ્ધિ એટલે બે સમયગાળા. આપણે દસકા કરીએ કે 2010માં અને 2020માં કેટલી વસ્તી ચેન્જ થઈ. આપણે 10 વર્ષે વસ્તી જોઈએ છીએ. દસકે વસ્તી આપણે જોઈએ કે આ દશકામાં કેટલી હતી ને આવતા દશકામાં કેટલી થશે. તો વસ્તી વૃદ્ધિ એટલે બે સમયગાળા વચ્ચે થતો વસ્તીમાં ફેરફાર. આધારિત પરિબળો જન્મદર, મૃત્યુદર અને સ્થળાંતર. ભારતના સંદર્ભે વાત કરીએ તો દશકામાં વૃદ્ધિ કહીએ તો 17.7% છે. દસકે આપણે ગણીએ છીએ વસ્તી. સૌથી વધુ વૃદ્ધિ દર 1961 થી 1971 વચ્ચે થયો હતો. સૌથી વધુ વૃદ્ધિ દર 1961 થી 1971 વચ્ચે થયો હતો, 24.8%. તો 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ એટલા માટે કહેવામાં આવે છે, ગ્રેટ ડિવાઇડ ઓફ ધ યર કહેવામાં આવે છે. અને ગુજરાતના સંદર્ભે વાત કરીએ તો દસકાનો વૃદ્ધિ દર 19.3 છે. આ 17.3 છે. ભારતના સંદર્ભે, ગુજરાતના સંદર્ભે વાત કરીએ તો 19.3 ભારતની સરેરાશ કરતાં થોડી વધુ છે. સૌથી વધુ સુરત 42.2% અને વડોદરા 14.4 અંદાજે. ઠીક છે, એટલે આપણે એક્ઝેક્ટ આંકડાની જરૂર નથી. સૌથી ઓછી તો નવસારી અને તાપી જિલ્લામાં. સ્ત્રી પુરુષનું પ્રમાણ, સેક્સ રેશિયોની વાત કરીશું કે નોંધ કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ને જાતિ પ્રમાણ અથવા સ્ત્રી પુરુષનું પ્રમાણ કહેવામાં આવે છે. આરો MCQ પૂછાઈ શકે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને શું કહેવામાં આવે છે, અને ઓપ્શનમાં પણ લખેલું હોય. અને જાતિ પ્રમાણ અને સ્ત્રી પુરુષનું પ્રમાણ તો આમાંથી એક જ આપેલું હશે. એ તમારે તમને MCQમાં જે જાતિ પ્રમાણ આપેલું હોય તો તમે ટીક કરી શકો છો. તમને સ્ત્રી પુરુષનું પ્રમાણ આપ્યું હોય તો તમે ટીક કરી શકો છો. ભારતના સંદર્ભે વાત કરીશું તો કુલ પ્રમાણ 943, એટલે કે 1000 પુરુષે 943 છોકરીઓ છે. એમાં કેરળ સૌથી આગળ છે, પુડુચેરી સૌથી આગળ છે. કેરળમાં 1000 પુરુષે 1084 સ્ત્રીઓ છે. સૌથી ઓછું વાત કરીએ તો હરિયાણા અને દમણ અને દીવમાં.
ગુજરાતની વાત કરીએ તો કુલ પ્રમાણ 919 છે ને ગ્રામીણમાં 946, શહેરીમાં 880. એટલે જોઈ શકો છો શહેરીમાં ઓછું, ગ્રામીણમાં વધારે છોકરીઓ. કારણ રોજગાર માટે પુરુષોનું સ્થળાંતર. સૌથી વધુ ડાંગ અને તાપીમાં અને સૌથી ઓછું સુરત અને અમદાવાદ. આ વસ્તુ આ આંકડામાં થોડુંક મને એવું લાગે કે મે બી આંકડામાં પ્રોબ્લેમ હોઈ શકે, કારણ કે સુરત અને અમદાવાદ એવા શહેરોમાં વધારે હોવું જોઈએ અને એ લોકોમાં એવું બધું રોજગાર માટે જ્યારે પુરુષોનું સ્થળાંતર વધારે થાય છે. અને સૌથી વધુ ડાંગ અને તાપીમાં. તો તમે આ કરેક્ટ કરી શકો છો. અને બીજું કે આંકડા એક્ઝેક્ટ ક્યાંક પણ કોઈ પણ એક્ઝામમાં આ લોકો પૂછવામાં આવતા નથી, એટલે તમને આગળ એ પ્રોબ્લેમ છે. પણ તમે ચેક આમાં આ જ સ્ટડી છે ને, સેલ્ફ સ્ટડી ક્યારે કામ આવે કે તમે આ જ પીપીટીમાંથી તમે તમારી રીતે ડિટેલમાં ક્યાંક ભણો. અમુક વસ્તુ તમે ડિટેલમાં સર્ચ કરી શકો કે ડાંગમાં તાપીમાં કેટલું પ્રમાણ છે, એના પાછળના શું ફેક્ટર છે. બીજું આપણે બાળ સ્ત્રી પુરુષ પ્રમાણે કે ચાઇલ્ડ સેક્સ રેશિયો આપણે ભણીશું 0 થી 6 યર્સ. બધાને ખબર છે, ના ખબર હોય તો આપણે જોઈશું કે જીપીએસસી નોટ્સમાં આ આંકડા ખાસ પૂછાય છે. આમાં કયા આંકડા? ચાઇલ્ડ સેક્સ રેશિયોની વાત કરીએ છીએ. ભારતમાં 918, ગુજરાતમાં 890, જે ચિંતાનો વિષય છે. ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ ડાંગ અને સૌથી ઓછું વાત કરીએ તો મહેસાણા અને ગાંધીનગર. હવે ચાઇલ્ડ સેક્સ રેશિયો છે શું, એને આપણે ડિટેલમાં જોઈશું કે બાળ જાતિ પ્રમાણ ચાઇલ્ડ સેક્સ રેશિયો એટલે દર 1000 છોકરાઓએ પુરુષોએ દીઠ છોકરીઓની સ્ત્રીઓની સંખ્યા જે 0 થી 6 વર્ષની વયજૂથ માટે ગણવામાં આવે છે. 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યાને એ બી 0 થી 6 વર્ષની વયજૂથે ગણવામાં આવે છે. આપણે વય મર્યાદા જોઈએ તો આમાં ફક્ત જન્મથી લઈને 6 વર્ષ સુધી બાળકોની જો ગણતરી કરવામાં આવે છે. ચાઇલ્ડ સેક્સ રેશિયોમાં 0 થી માંડીને 6 વર્ષ સુધી બાળકોની જ ગણતરી કરવામાં આવે છે. મહત્વનું સૂત્ર કે આ આંકડાઓ સમાજમાં સ્ત્રી પુરુષના સમાનતા અને કન્યાઓના અસ્તિત્વનો ખ્યાલ આપે છે. જો આ પ્રમાણ ઓછું હોય તો સ્ત્રીઓની ભ્રૂણ હત્યા કે દીકરીઓના પ્રત્યેના ભેદભાવ જેવી સામાજિક સમસ્યાઓ સૂચવે છે. આ પ્રમાણ ઓછું હોય તો, આ પ્રમાણ વધારે હોય તો એટલી વધારે આપણે કહી શકીએ ડેવલપ છે, પણ ઓછું હોય તો કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક આપણા સમાજમાં સ્ત્રીઓને ભ્રૂણ હત્યા, સ્ત્રીઓ સાથે ભેદભાવ આજ પણ થઈ રહ્યો છે. અને આ વસ્તુ મે બી આંકડા પ્રમાણે આંકડામાં ડેવલપ બતાવે, ઓછું જગ્યાએ વધારે બતાવે તો પણ મને આપણે જે સમાજથી આ ઘણા બધા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, આપણને ખબર છે કે આજે આપણા પણ ઘરે સ્ત્રી અને પુરુષ એટલે કે છોકરા છોકરીમાં ઘણો બધો ભેદભાવ કરવામાં આવે છે. અને આ વસ્તુ લોંગ ટાઈમે જો ચેન્જ થાય તો થાય, બાકી એટલું આસાન નથી હોતું કે આ માનસિકતા લોકોમાં ચેન્જ કરવી. અને આંકડામાં એવું ના કહી શકીએ કે આંકડામાં એવું કહેતું હોય કે ના આ પ્રમાણમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ છે. આજે ભાઈ ગ્રાઉન્ડ રિયાલિટી બહુ ખરાબ છે કે છોકરી હોય કે છોકરો એમાં બહુ જ મતભેદ કરે છે. કોઈ સ્ટડી રિલેટેડની વાત કરીએ, નોકરી કરવી ના કરવી, અમુક ટાઈમે લાઈફ પાર્ટનર પણ પસંદ કરવા માટે છોકરીઓને ચાન્સીસ મળતા નથી. એટલે ઘણું બધું આજે છોકરીઓ અને છોકરામાં ભેદભાવ આપણે જોઈ રહ્યા છીએ. એટલે ગ્રાઉન્ડ રિયાલિટી સુધી જવું એ આંકડા ઘણી વખત આપણા સામે આવતા નથી. તો આપણી જે આવતી જનરેશન જે અત્યારે ભણી રહી છે તો એમને પણ કહીએ કે આ વસ્તુ ગ્રાઉન્ડ રિયાલિટી, ગ્રાઉન્ડથી આપણે આ વસ્તુની ચેન્જીસ લાવવાના છીએ. એકલું એવું નથી કે બસ આંકડામાં ચેન્જ આવે, આંકડામાં હવે નેક્સ્ટ વસ્તી ગણતરીમાં કંઈક ચેન્જીસ હશે, પણ આપણને ખબર છે કે રિયાલિટી શું છે. અને આપણી નેક્સ્ટ જનરેશન જો આ માનસિકતા હટાવશે ત્યારે જ ક્યાંક ને ક્યાંક આ વસ્તુમાં ઘણો ફેરફાર થશે. અને સ્ત્રીઓને જે છોકરીઓ પણ ભણી રહી છે એમને પણ કહેવા માગીશ, હાર્ડવર્ક કરો, મહેનત કરો, ક્યાંક ને ક્યાંક જોબ કરો, સેટલ થાઓ અને ઇન્ડિપેન્ડન્ટ બનો. ડિપેન્ડન્ટ મળશો તો મે બી ઇન ફ્યુચર પ્રોબ્લેમ આવે, પણ તમે જેટલા ઇન્ડિપેન્ડન્ટ હશો એટલા તમે તમારી લાઈફ તમારા હિસાબથી અને સારી રીતે જીવી શકશો.
સમાજ ક્યારે ખુશ નથી થતો, ગમે એટલું કરશો સમાજ નથી ખુશ થતો, એટલે મહેનત કરવાની છે. જેટલું હાર્ડવર્ક એટલું તમારી લાઈફ સારી, છોકરા હોય કે છોકરીઓ બંને માટે. નેક્સ્ટ આપણે, કારણ કે આપણે હ્યુમન જિયોગ્રાફીમાં આ વસ્તુ જ ભણવાની હોય છે. વ્યવસાયિક સંરચનાની વાત કરીએ તો દેશની કાર્યશીલ વસ્તી એટલે કે વર્કિંગ પોપ્યુલેશન કયા આર્થિક ક્ષેત્રોમાં રોકાયેલી છે તેની વહેંચણી. વ્યવસાયિક સંરચના એટલે શું કે દેશની જે કાર્યશીલ વસ્તી છે, વર્કિંગ પોપ્યુલેશન કયા આર્થિક ક્ષેત્રોમાં રોકાયેલી છે તેની વહેંચણી. આર્થિક વિકાસ અને સામાજિક પરિવર્તન સમજવા માટે ખૂબ જ મહત્વનો આ ટોપિક છે. આધાર એટલે કે કુદરતી સંસાધનો પર જેવી રીતના કે ખેતી છે, પશુપાલન, વન સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ખાણકામ. બ્રાન્ચમાં પ્રાથમિક ક્ષેત્રની વાત કરીએ, પ્રાઇમરી સેક્ટર, તો ભારતની સ્થિતિ 54.6% વસ્તી ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે, એટલે કે પ્રાથમિક ક્ષેત્ર ઉપર નિર્ભર છે. ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો અહીંયા 49.6% એટલે કે રોકડીયો પાક, કપાસ, મગફળીને કારણે આ ક્ષેત્ર મજબૂત છે ને આપણે ડિટેલમાં આ ક્ષેત્રોને આપણે ભણીશું. દ્વિતીય ક્ષેત્ર એટલે કે સેકન્ડરી સેક્ટર કહીએ કે આધાર શું છે એનો, કે કાચા માલ પર પ્રક્રિયા કરીને ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ, બાંધકામ, વીજળી, ગેસ કરવામાં આવે છે. ભારતમાં આની વસ્તી 24.3% વસ્તી આમાં રોકાયેલી છે. ગુજરાતની વાત કરીએ તો ઔદ્યોગિક રાજ્ય તરીકે આપણે ઓળખીએ છીએ હોવાથી રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ, પેટ્રોકેમિકલ્સ માટે પણ આપણે પ્રખ્યાત છીએ. બ્રાન્ચ 3 એટલે કે તૃતીય સેવા ક્ષેત્રની વાત કરીએ તો આધારમાં વસ્તુનું ઉત્પાદન નહીં, સેવાઓ પૂરી પાડે છે. વસ્તુનું ઉત્પાદન નહીં, અહીંયા સેવાઓને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. જેવી રીતે કે પરિવહન, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, આઈટી સેક્ટર ઘણું બધું આવે છે આમાં. ભારત જે આપણે નેક્સ્ટ જોવાના છીએ, ભારત 21% જેવી વસ્તી આ સેક્ટર ઉપર ડિપેન્ડન્ટ છે, પણ જીડીપીમાં હિસ્સો સૌથી વધુ આ સેક્ટરમાંથી જ આવે છે, 50%થી વધુ આવે છે. ગુજરાતમાં સુરત અને અમદાવાદ આ સેક્ટર માટે મુખ્ય કેન્દ્ર છે. વસ્તી ગણતરી 2011 મુજબ આપણે વ્યવસાયિક જૂથો જોઈ લઈશું કે વ્યવસાયિક જૂથો કયા કયા આપણે ડિવાઈડ કરવામાં આવે છે, જેના ખેડૂતો, ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગના કામદારો, અન્ય કામદારો. હવે ખેડૂતોમાં જે પોતાની જમીન પર ખેતી કરતા હોય એવા, ખેત મજૂરો જે બીજાની જમીન ઉપર મજૂરી કરતા હોય, ગૃહ ઉદ્યોગના કામદારો એટલે ઘરમાં રહીને નાના મોટા કોઈ કામ કરતા હોય, અન્ય કામદારો જે ફેક્ટરી, ઓફિસ કે સેવા માટે. હવે આપણે જીપીએસસી માટે થોડુંક જોઈશું કે લિંગ ભેદ, જેન્ડર ગેપ, મહિલાઓનો વર્કફોર્સ પાર્ટિસિપેશન રેટ ઓછો, પ્રાથમિક ક્ષેત્રમાં આ સંગઠિત રીતે જોડાયેલું. શહેરીકરણની અસર વધે તેમ વસ્તી દ્વિતીય અને તૃતીય ક્ષેત્ર તરફ વળે છે. બેરોજગારી, છુપી બેરોજગારી, ડિસ્ટિંગ્વિશ્ડ અનએમ્પ્લોયમેન્ટ ખેતી ક્ષેત્રમાં સૌથી વધુ જોવા મળે છે. હવે આપણને એવું લાગે કે છુપી બેરોજગારી શું, તો આપણે આખો બેરોજગારીનો આખો ટોપિક લઈને આવ્યા છીએ કે બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટ એટલે એવી પરિસ્થિતિ જેમાં વ્યક્તિ કામ કરવાની ઈચ્છા અને શક્તિ ધરાવતી હોય તેમ છતાં તેને પ્રવર્તમાન વેતન દરે કામ ન મળતું હોય એવી વ્યક્તિ. જેવી રીતના કે આજે આપણે આ સ્ટુડન્ટો જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે, તો આપણે બેરોજગારીના પાર્ટમાં ના આવીએ. કેમ કે અત્યારે આપણે તૈયારી કરી રહ્યા છીએ એટલે. પણ કોઈ એવું વ્યક્તિ છે જેને તૈયારી છોડી દીધી હોય, યા તૈયારી કરવામાં એને ખબર અને બીજી પણ એમ્પ્લોયમેન્ટ માટે એમ્પ્લોયમેન્ટ ગોતી રહ્યું છે છતાં એને નથી મળતું, એ બેરોજગારીમાં આવશે. પણ તમે કોઈ સ્કિલ ઉપર કામ કરી રહ્યા છો, તમે કોઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, તમે તમારા ખુદના બિઝનેસ ઉપર કામ કરી રહ્યા છો, તો એ બેરોજગારીમાં નહીં આવે, કારણ કે તમે પોતાના ઉપર વર્ક કરી રહ્યા છો. બેરોજગાર એવી વ્યક્તિ કહેવાશે કે જેને કામ કરવાની ઈચ્છા છે પણ એને કામ મળતું નથી. કોઈ પણ એને કામ આપો પણ એ કોઈ પણ કામ એને મળતું નથી. એને કોઈ પણ કામ આપશો એને કરવાની ઈચ્છા છે પણ એને કોઈ કામ નથી મળતું, તો આપણે એને બેરોજગારીની કેટેગરીમાં ગણીશું. એટલે આપણે મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટો અત્યારે સ્કૂલમાં ભણી રહ્યા છે, કોઈ જોબની તૈયારી કરી રહ્યા છો,
તો આપણે બેરોજગારીમાં ગણાશું નહીં. પણ ઇન ફ્યુચર જો આપણાથી એક્ઝામમાં ક્લિયર ના થાય અને તમે તમારી રોજગાર ગોતવા માટે તમે ઘણી બધી જગ્યાએ એપ્લિકેશન આપો અને તમે કોઈ પણ જગ્યાએ જોબ મળી જાય અને તમે કામ કરવા માટે તૈયાર છો, છતાં તમને કામ નથી મળતું, તો તમે બેરોજગારીમાં ગણાશો. ભારત જેવી અર્થવ્યવસ્થામાં બેરોજગારીના મુખ્ય પ્રકારો છે કે સંપૂર્ણ બેરોજગારી, કારણ કે બેરોજગારીમાં પણ ઘણા બધા ટાઈપ્સ આવે, એટલે આપણે એક એક એને જોઈશું કે સંપૂર્ણ બેરોજગારી, ઓપન અનએમ્પ્લોયમેન્ટ, જે વ્યક્તિઓ કામ કરવાની ઈચ્છા અને લાયકાત ધરાવે છે પરંતુ તેમને બિલકુલ કામ મળતું નથી, તેમને સંપૂર્ણ બેરોજગાર કહેવામાં આવે છે. આ સમસ્યા ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વધુ જોવા મળે છે. પ્રચ્છન્ન એટલે કે છુપી બેરોજગારી એટલે શું? કે આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે કોઈ કાર્યમાં જરૂર કરતાં વધુ લોકો રોકાયેલા હોય. જો વધારાના વ્યક્તિઓને કામ પરથી હટાવી દેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થતો નથી. ભારતીય કૃષિ ક્ષેત્રમાં આ પ્રકારની બેરોજગારી સૌથી વધુ જોવા મળે છે. આ બધું આપણે 12મા 11માં ભણી ગયા છીએ, છુપી બેરોજગારી. તો પણ એક વખત હું કહી દઉં કે છુપી બેરોજગારી એટલે કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ખેતરમાં આપણા મમ્મી પપ્પા કામ કરી રહ્યા છે અને આપણે જઈએ એમને ટેકો કરાવવા માટે, પણ આપણા હોવાથી કે ન હોવાથી કામ તો એટલું જ થતું હોય, તો ક્યાંક ને ક્યાંક આપણે છુપી બેરોજગારીમાં આવીએ છીએ કે આપણા એક્ઝિસ્ટન્સનું કોઈ બેનિફિટ નથી. તમે ત્યાં કામ કરાવો કે ના કરાવો કંઈ ફરક ન પડતો, તો આપણે કહીએ કે આને છુપી બેરોજગારી છે કે એક જગ્યાએ વધારે લોકો રોકાયેલા છે, રિયાલિટીમાં એ લોકોની જરૂર નથી પણ રોકાયેલા છે, તો એને આપણે છુપી બેરોજગારી કહીશું. ઘણી વખત આપણે જ્યારે ખેડૂતોને ખબર, ખેડૂતના જે અત્યારે સ્ટુડન્ટ છે એમને ખબર હશે કે આપણે જ્યારે કંઈક બાજરી બીજી ઘઉં બીજું કટાનું થ્રેશર આવે તો અમુક ટાઈમે જેટલા લોકોની જરૂર એના કરતાં વધારે લોકો હોય છે. હવે એમાંથી એક બે આપણે મજૂર ઓછા પણ કરી લઈએ ને તો કોઈ ફરક પડે નહીં. તો એ વસ્તુ આપણે કહીએ કે છુપી બેરોજગારી છે. હવે આપણે મોસમી બેરોજગારી વિશે વાત કરીએ, સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ. ભારત જેવા દેશમાં ખેતી મોસમી છે. જ્યારે ખેતીની મોસમ પૂરી થાય, જેમ કે વાવણી કે લણણી પછીનો સમય, ત્યારે શ્રમિકો પાસે કોઈ કામ હોતું નથી. અમુક ટાઈમે આપણે ખેતરમાં મજૂરો જોઈએ, ત્યારે પછી અમુક ટાઈમે એ પાકમાં મજૂરોની જરૂર ના હોય ત્યારે એ મજૂરો બેરોજગાર થઈ જાય. પછી જ્યારે આપણે કામ પડે ત્યારે એ જ મજૂરો માગે આવતાય નથી આપણે ખેતરમાં, એટલે કારણ કે એ ટાઈમે એમને એમને એમ્પ્લોયમેન્ટ મળતી હોય, ઘણા બધા એમને બોલાવતા હોય, કારણ કે વાવણી લણણીનો સમય આવે એટલે એ સમય પતી જાય ને લોકો બેરોજગાર થઈ જાય, ઘરે બેસી રહે, તો એને આપણે મોસમી બેરોજગાર કહીશું. સંઘર્ષજન્ય ઘર્ષણાત્મક બેરોજગારી, ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ, જ્યારે કોઈ વ્યક્તિ એક નોકરી છોડીને બીજી નવી નોકરીની શોધમાં હોય તે વચ્ચેના સમયગાળા દરમિયાન તે જે બેરોજગાર રહે છે તેને ઘર્ષણાત્મક બેરોજગાર કહેવામાં આવે છે. જે રીતના કે તમે કોઈ જગ્યાએ જોબ કરો છો અને તમને ત્યાં વર્ક પ્રેશર યા તમને એનું એન્વાયરમેન્ટ અનુકૂળ લાગતું નથી, તમે જોબ છોડી દો છો અને બીજી જોબ માટે તમે અપ્લાય કરી રહ્યા છો, એ વચ્ચેનો જે સમયગાળાને આપણે સંઘર્ષજન્ય બેરોજગારી, ઘર્ષણાત્મક બેરોજગારી કહીએ છીએ. માળખાગત બેરોજગારી, જ્યારે અર્થતંત્રના માળખામાં ફેરફાર થાય, જેમ કે નવી ટેકનોલોજી આવી અને શ્રમિકો પાસે તે મુજબના કૌશલ્યનો અભાવ હોય, ત્યારે આ સ્થિતિ સર્જાય છે ને આપણે એને માળખાકીય બેરોજગારી કહીએ છીએ. ચક્રીય બેરોજગારી, સાયક્લિકલ બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ, સમગ્ર અર્થતંત્રમાં આવતી તેજી મંદીના ચક્રને કારણે આ બેરોજગારી ઉદ્ભવે છે. મંદીના સમયમાં વસ્તુઓની માંગ ઘટતા ઉદ્યોગોમાં કાપ મૂકવામાં આવે છે અને બેરોજગારી વધે છે. અલ્પ બેરોજગારીની વાત કરીશું તો કે જ્યારે વ્યક્તિને તેની લાયકાત કે ક્ષમતા કરતાં ઓછું અથવા ઓછા સમય માટે કામ મળે તેને અલ્પ બેરોજગારી કહેવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિની કેપેસિટી બહુ છે કામ કરવાની પણ એ કેપેસિટીના હિસાબે એને કામ મળતું નથી, તો આપણે એને અલ્પ બેરોજગારી કહીશું. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોશું અનુસૂચિત જાતિ, શિડ્યુલ કાસ્ટ, એસસી વસ્તી અને અનુસૂચિત જનજાતિ, જે આપણે એસટી
એટલે એસસી અને એસસી અને એસટી આ બંનેનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ. એસસી એટલે શિડ્યુલ કાસ્ટ અને એસટી એટલે શિડ્યુલ ટ્રાઇબ, આપણે જે કહીએ કે આદિવાસી આપણે જે સમાજ છે એને આપણે એસટીમાં લઈએ છીએ. તો ભારતના સંદર્ભમાં કુલ વસ્તી એસસી કેટલી છે 16.6%, અને આ વસ્તી ગણતરી આ કરંટમાં આ આંકડા ચેન્જ થતા રહેશે. સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશમાં અને સૌથી વધુ ટકા વયના હિસાબે આપણે જોઈશું તો પંજાબમાં. ગુજરાતના સંદર્ભે વાત કરીએ તો વસ્તી 6.7% છે, જેના આપણે 40.74 લાખ આસપાસ. સૌથી વધુ વસ્તી સંખ્યામાં જોઈએ તો અમદાવાદ, રાજકોટ, અને ટકાવારીમાં જો વધારે કહીએ તો કચ્છ જિલ્લો. સાક્ષરતા દર આમાં અમુક ટાઈમે ઓછો હોય છે, અમુક ટાઈમે વધારે હોય છે. તો જેવી એમની ફેસિલિટીના હિસાબે જાય છે કે અમુક રાજ્યમાં એ લોકોને સારી રીતે ફેસિલિટી પ્રોવાઈડ થતી હોય તો એ ડેવલપ હોય છે. અમુક વિસ્તારમાં એવા જે વિસ્તાર હોય છે ત્યાં એમના સુધી સ્કૂલ પહોંચી નથી શકતી, તો ત્યાં પણ એમનો સાક્ષરતા દર ઓછો રહે છે. તો અત્યારે જે આપણે કહીએ મિનિમમ તો કે આમાં રાજ્યની સરેરાશ કરતાં વધુ છે, પણ ક્યાંક ને ક્યાંક મેં પહેલાં જ વાત કરી કે આંકડા એ ગ્રાઉન્ડ રિયાલિટીને પ્રેઝન્ટ નથી કરતા. આમાં એવું કીધું છે કે 79.2%. તો તમે જોઈ શકો છો કે આંકડા હિસાબે આપણે ઘણા બધા કે એસસીના ઘણા બધા વિદ્યાર્થીઓને એટલી ગવર્મેન્ટ સાઈડથી પણ એટલી બધી પ્રોવાઈડ થતું અમુક ટાઈમે નથી હોતું, અને ગ્રાઉન્ડ રિયાલિટીથી આ આંકડો મેચ પણ અમુક ટાઈમે નથી થતો. આપણે એક્ઝામ માટે ભણીએ છીએ પણ સાક્ષરતા દરની વાત કરીએ તો એસસી અને એસટીમાં ઓછું જોવા મળતું હોય છે. આજે આમાં લખ્યું છે કે રાજ્યોની સરેરાશ કરતાં વધુ તો ના, ઓછું હોય છે, રિયાલિટીમાં બહુ ઓછું હોય છે. સ્ત્રી પુરુષ, કારણ કે એ લોકોને નથી મળતી એટલી બધી ફેસિલિટી પ્રોવાઈડ થતી નથી. સ્ત્રી પુરુષનું પ્રમાણ 931, 1000 પુરુષ હોય, સ્ત્રીઓ 931. હવે આપણે એસટી જોઈશું કે અનુસૂચિત જનજાતિ. ભારતમાં 8.6% છે અને વધુ સંખ્યા મધ્યપ્રદેશમાં, અને વધુ ટકા વયના હિસાબે આપણે જોઈશું તો લક્ષદ્વીપ અને મિઝોરમ. ગુજરાતની વાત કરીએ તો વસ્તી 14.8% છે, જે આપણે 89 લાખ આજુબાજુ. વધુ સંખ્યા દાહોદ અને પંચમહાલ. ટકાવારીની વાત કરીએ તો ડાંગમાં, તાપીમાં વધારે છે. સાક્ષરતા દર અહીંયા 62.5%, સ્ત્રી પુરુષનું પ્રમાણ 981. આ 62.5% એ રાઈટ છે કે સાક્ષરતા દર ઓછું જોવા મળતું હોય છે. પરીક્ષા માટે નોંધવા જેવી બાબતો છે કે પૂર્વ પટ્ટી એટલે કે અંબાજીથી ઉમરગામ આદિવાસી બેલ્ટ, પીવીટી જે અત્યંત પછાત કહીએ તો કોટવાળિયા, કાઠોડી, સીધી, પઢાર, કોલઘા, આવી બધી અમુક જે જાતિઓ છે જે એસટીમાં આવતી હોય છે. બંધારણીય જોગવાઈ તો એસસી માટે અનુસૂચિત જે અનુચ્છેદ આવે છે 341, એસટી માટે 342. આ યાદી કોણ? રાષ્ટ્રપતિ આ યાદી બહાર પાડે છે. એટલે એસસી અને એસટીમાં જે આપણે કહીએ કે કલમ પણ આપી દે કે એસસી માટે અનુચ્છેદ 341 અને એસટી માટે 342. તો આ ક્વેશ્ચન તમારે એમસીક્યુમાં પૂછી શકે. અનુચ્છેદ કે 341 અને 342 અનુચ્છેદ કોના રિલેટેડ છે, તો આપણને ખબર હોવી જોઈએ કે એસસી અને એસટીના રિલેટેડ આ અનુચ્છેદ છે. ભારતમાં મુખ્ય નૃજાતિ સમૂહ એટલે એથનિક ગ્રુપની આપણે વાત કરીશું કે સમાન શારીરિક લક્ષણો, સંસ્કૃતિ, પરંપરા ધરાવતો સમૂહ, જેને બીએસ ગુહાના મતે 6 સમૂહ મુખ્ય નીચે મુજબ છે. નેગ્રીટો એટલે કે સૌથી પ્રાચીન, ટૂંકું કદ, કાળો રંગ, વાંકડિયા વાળ, અંડમાન નિકોબાર કાગર ને પલયન. એટલે આ ક્વેશ્ચન પૂછાઈ શકે ને. આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે આ પ્રજામાં આ બધા આવા ક્વેશ્ચન ઘણા બધા આપણને પૂછવામાં આવેલા છે. પ્રોટો ઓસ્ટ્રાઇડની વાત કરીએ તો કાળો રંગ, લાંબુ માથું, ચપટું નાક, મધ્ય ભારતની જનજાતિઓ. સંથાલીલ, ગોંડ, હો એવા એના અલગ અલગ પ્રકાર છે. મોંગોલોઇડની વાત કરીએ તો પીળો રંગ, ચપટો ચહેરો, ઝીણી આંખો, ઉત્તર પૂર્વ ભારત, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ. મેડિટેરેનિયન દ્રવિડિયનની વાત કરીએ તો સિંધુ ખીણ સભ્યતા વિકસાવી દક્ષિણ ભારતમાં છે.
નોર્ડિક ઇન્ડો આર્યનની વાત કરીએ તો ઊંચું કદ, ગૌણ, વન, લાંબુ નાક, ઉત્તર પશ્ચિમ ભારત, પંજાબ, રાજસ્થાન, ગુજરાત. હવે આ વસ્તુ તમે જ્યારે ભણો છો તો હવે તમારે શું કરવાનું કે હવે તમારે પીવાયક્યુ લેવાના અને પીવાયક્યુને સારી રીતે કરવાના. પીવાયક્યુ જ્યારે તમે કોઈ પીવાયક્યુ કરો તેના ઓપ્શન પણ કરવાના. એક વખત તમે આ લેક્ચર જોવો છો. હવે તમે પીવાયક્યુ અને ફોકસ કરો. આપણે આ જ ચેનલ ઉપર પીવાયક્યુ પણ કરાવશો અને આપણે યુપીએસસીના પીવાયક્યુ પણ કરાવીશું ગુજરાતી લેંગ્વેજમાં. એટલે ક્યાંક ને ક્યાંક જીપીએસસી જો યુપીએસસીના ક્વેશ્ચન ઘણા બધા રિપીટ કરતી હોય છે, પણ યુપીએસસીમાં કેવું હોય છે કે હિન્દી અને ઇંગ્લિશમાં ક્વેશ્ચન હોય છે, ગુજરાતીમાં પ્રિલિમ્સના ક્વેશ્ચન હોતા નથી. પણ આપણે એને ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં પણ આપણે એ એમસીક્યુ કરાવીશું એટલે આપણે બધું જ કવર થઈ જાય. જીપીએસસીના તો પીવાયક્યુ આપણે કરીશું પણ યુપીએસસીના પણ ગુજરાતીમાં કરીશું આ જ ચેનલ ઉપર. એટલે આપણને વધારે એક્ઝામ જે આપણે એક્સપેક્ટેડ ડેટ 7/6/2026 છે, મે બી એ તારીખે એક્ઝામ લેવાય તો ત્યાં સુધી આપણે ઘણું બધું કવર કરી લઈશું. નેક્સ્ટ આપણે જોઈશું કે ગુજરાતમાં નૃજાતિની સમૂહની વાત કરીએ તો આર્ય અને દ્રવિડિયન મિશ્ર મોટાભાગની વસ્તીઓ જોવા મળે છે. આદિવાસી સમૂહ ભીલ, ચૌધરી, રાઠવા, પ્રોટો ઓસ્ટ્રેય લક્ષણો. એક બીજી વાત કે મે બી અહીંયા પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે તો કોઈએ લેવું પર્સનલ ના લેવું, કારણ કે અમુક ટાઈમે આપણને ખબર ના હોય. આમાં જેવું કે આદિવાસી સમૂહમાં જે ચૌધરી લખેલું છે મે બી આ પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે. ઠીક છે, તો આપણે ભણાવવાની સ્ટાઇલથી ભણાવીએ છીએ. આઈ એમ અ સ્ટુડન્ટ, હું પણ એક સ્ટુડન્ટ જ છું, તો મેં મારી કોશિશથી આપણે જેટલું આવડે છે એટલું ભણાવીએ છીએ. તો મે બી અમુક જે આપણે મેન્શન કરેલી હોય નોટ્સ, તો આમાં કોઈ બી અમુક જે જાતિઓ લખેલો સમૂહ હોય તો એ અમુક પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે યા ચેન્જીસ હોઈ શકે, તો તે તમારી રીતે તમે હટાવી શકો છો. ઠીક છે, આપણે કોઈ એક્ઝેક્ટ એવું નથી કહેતા કે ના આ જાતિ આમાં જ આવશે અને આ જાતિ આમાં જ આવશે, ના. ઠીક છે, તો આદિવાસી સમૂહ ભીલ છે, રાઠવા, આઈ થિંક ચૌધરી લગભગ આમાં નહીં આવતો આ સમૂહ, એટલે આમાં ડીપલી ભણી લેવાનું. અને સીધી ગ્રુપ આફ્રિકન નેગ્રીટો, મૂળના ગીર સોમનાથ, જાંબુર ગામ અને ભરૂચ ધમાલ નૃત્ય માટે જાણીતા છે. જીપીએસસી માટે પરીક્ષાલક્ષી વિશ્લેષણ વાત કરીએ તો સાંસ્કૃતિક વિવિધતા, બોલી, પહેરવેશ, ઉત્સવમાં જોવા મળે છે. ભૌગોલિક વહેંચણીની વાત કરીએ તો પહાડી વિસ્તારોના બાંધા મેદાનો લોકો કરતાં અલગ હોય છે, એટલે કે જેવા સાંસ્કૃતિક કલ્ચરલી લોકોનો પહેરવેશ પણ ચેન્જ થતો હોય છે. નૃવંશશાસ્ત્ર એટલે એન્થ્રોપોલોજી પ્રશ્નમાં આવી શકે તો ભારતમાં સૌથી છેલ્લે કયા વંશના લોકો આવ્યા હતા? જવાબ નોર્ડિક અથવા આર્યન. તો આવા ક્વેશ્ચન ફ્રેમ થઈ શકે. ભારતના મુખ્ય ભાષા પરિવારો લિંગ્વિસ્ટિક ફેમિલીઝની વાત કરીએ. ભારતના મુખ્ય ભાષા પરિવારો લિંગ્વિસ્ટિક ફેમિલી છે. ભારત એક બહુભાષી દેશ છે. 4 મુખ્ય પરિવારોમાં આની વહેંચણી કરવામાં આવી છે. એક કે ઇન્ડો આર્યન સમૂહ, તો ઇન્ડો આર્યન સમૂહની વસ્તી વધારે છે 74%. આ ટકામાં ફેરફાર હોઈ શકે. હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, સંસ્કૃત, ઉત્તર પશ્ચિમ પૂર્વ ભારત. અને બીજો સેકન્ડ છે દ્રવિડિયન સમૂહ, તો દ્રવિડિયન સમૂહનું આપણે કહીએ તો 24% છે. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ દક્ષિણ ભારતમાં આવે છે. ત્રીજું ઓસ્ટ્રો એશિયાટિક સમૂહ, એનો કેટલા પર્સન્ટ છે? 1.2. ખાસી, સંથાલી, મુંડારી મધ્ય અને ઉત્તર પૂર્વના પહાડી વિસ્તારમાં જોવા મળે છે. લાસ્ટમાં ચીની તિબેટિયન સમૂહ જે સૌથી ઓછું 0.6%. બોડો, મણિપુરી, લદ્દાખી, હિમાલયની પટ્ટી અને ઉત્તર પૂર્વ. તો ભારતની મુખ્ય ભાષાઓના પરિવારો આપણે આ રીતે ડિવાઈડ કરેલા છે. ને આવા તમે આ રીતે મેઇન્સ એક્ઝામમાં જો તમે આવા ડ્રો કરીને લખો ને તો તમે સારા એવા માર્ક્સ તમે ગેઇન કરી શકો છો, જો તમે આ રીતે કોઈ પણ ક્વેશ્ચનને સમજાવો તો વિથ ડાયાગ્રામ. હવે ગુજરાતનો ભાષાકીય સંદર્ભ અને બંધારણીય જોગવાઈઓની વાત કરીશું. ગુજરાત ભાષાકીય વૈવિધ્ય, તો ગુજરાત એટલે કે ગુજરાતી, ઇન્ડો આર્યન પરિવાર, સંસ્કૃત, પ્રાકૃત, અભ્રંશ. કહેવત કહીએ કે 12 ગૌએ બોલી બદલાય. આ કહેવત મને યાદ નથી આવતી, જો અત્યારે આવી ગઈ કે આપણા દાદા યા દાદી પાસે આપણે આ વસ્તુ સાંભળી હશે કે 12 ગૌએ બોલી બદલાય.
પ્રાદેશિક બોલીઓ ચરોતરી, આણંદ ખેડામાં ચરોતરી, સૌરાષ્ટ્રમાં જોવા મળે, સુરતી દક્ષિણમાં, કચ્છી સિંધી સાથે રી સામે છે, એટલે કે બોલીઓ બદલાય. જેવો આપણે બહાર ગયો બોલી બદલાય એ તરીકે જે તમે ડિસ્ટન્સમાં એ બોલીઓ ચેન્જ થતી હોય છે. ઇન્ડો આર્યન પરિવાર, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી કહેવત, બહાર ગયો બોલી બદલાય. આદિવાસીઓ બોલીઓ આપણે કહીએ તો ભીલી, ચૌધરી, ગામિતી, રાઠવી, કુકણા, આવી બધી ઘણી બધી બોલીઓ હોય છે. બંધારણીય જોગવાઈની વાત કરીએ તો 8મી અનુસૂચિ 22 માન્ય ભાષાઓ, શાસ્ત્રીય ભાષાઓ તમિલ, સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિશા, ગુજરાતી માટે પ્રયત્ન. આપણે ગુજરાતી પણ અત્યારે નથી, શાસ્ત્રીય ભાષામાં આપણી ગુજરાતી નથી, પણ પ્રયત્ન ચાલુ છે. અમુક કેવું કે એની પણ કંઈક શરતો હોય છે કે કોઈ પણ ભાષાને રાષ્ટ્રીય ભાષા કઈ રીતે નક્કી કરવી, તો એમાં હોય છે કે સૌથી જૂની હોવી જોઈએ, એના આટલા ઉપનિષદ હોવી જોઈએ, એની પણ એક શરત હોય છે. અને જો એવો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી પહેલી શાસ્ત્રીય ભાષા કઈ હતી, તો તમિલ હતી. આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આવો ક્વેશ્ચન યુપીએસસીમાં એક વખત પૂછાઈ ગયેલ છે, તો મે બી આ જીપીએસસીમાં કે કોઈ પણ ડીવાયએસઓ એસટીની એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે સૌથી પહેલી શાસ્ત્રીય ભાષા કઈ હતી, ક્લાસિકલ લેંગ્વેજ, તો તમિલ. કલમ 29 અને 30 લઘુમતીઓને ભાષા લિપિ જાણવાનો અધિકાર છે. હવે આપણે થોડું ગ્રામીણ અને શહેરી ઘટકો થોડુંક આપણે ભણીશું અર્બન રૂરલ કોમ્પોનેન્ટ વિશે કે ગ્રામીણ અને શહેરી ઘટકો. ગ્રામીણ અને શહેરી વિસ્તારો તેમની સામાજિક આર્થિક સંરચનાના આધારે એકબીજાથી અલગ પડે છે. ગ્રામીણ ઘટકો આ વિસ્તારોમાં વસ્તી ગીચતા ઓછી હોય છે અને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી તથા પશુપાલન હોય છે. અહીં સામાજિક એકતા, પરંપરાગત સંસ્કૃતિ અને સંયુક્ત કુટુંબ પ્રથા વધુ જોવા મળે છે. શહેરી ઘટકો એટલે કે શહેરોમાં વસ્તી ગીચતા વધુ હોય છે અને લોકો મુખ્યત્વે બિનકૃષિ કાર્યો, ઉદ્યોગ એટલે કે ઉદ્યોગ, વેપાર, સેવાઓ સાથે જોડાયેલા હોય છે. અહીં પરિવહન, શિક્ષણ, આરોગ્ય અને સંદેશાવ્યવહાર જેવી માળખાકીય સુવિધાનો વ્યાપ વધુ હોય છે. શહેરીકરણની વાત કરીએ તો શહેરીકરણ એ ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં વસ્તીના સ્થાનાંતરની અને શહેરોના વિકાસની પ્રક્રિયા છે. કારણ તો કે ઔદ્યોગિકરણ, રોજગારીની તકો, શિક્ષણ અને આધુનિક જીવનશૈલીનું આકર્ષણ મુખ્ય કારણ છે. અસરોની વાત કરીશું તો શહેરીકરણથી આર્થિક વિકાસને વેગ મળે છે, પરંતુ તેની સાથે ઝૂંપડપટ્ટીઓમાં વધારો, પ્રદૂષણ અને માળખાકીય સુવિધાઓ પર ભારણ જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. આ પણ વસ્તુ આપણે જોઈ લીધું કે શહેરીકરણના લીધે કઈ કઈ અસરો થાય છે. કારણ પણ આપણે જોયા કે શા માટે શહેરીકરણ થાય, તો ઔદ્યોગિકરણના લીધે રોજગારીની તકો માટે લોકો ગામડેથી શહેરો તરફ માઇગ્રેશન કરતા હોય છે. શિક્ષણ, આધુનિક જીવનશૈલી અને એનું મુખ્ય જે આકર્ષક બનતું હોય છે. સ્થળાંતર એટલે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માઇગ્રેશન? તો સ્થળાંતર એટલે વ્યક્તિ કે સમૂહનું એક ભૌગોલિક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં કાયમી કે કામચલાઉ વસવાટ માટે થતું ભ્રમણ. પ્રકારો ગ્રામીણથી શહેરી એટલે કે રોજગારી અને વધુ સારા જીવન ધોરણની શોધમાં. લગ્ન આધારિત સ્થળાંતરની વાત કરીએ તો કે ભારતમાં મહિલાઓમાં સ્થળાંતરો આ સૌથી મોટું કારણ છે કે જ્યારે એક છોકરી ગામડે રહેતી હોય અને લગ્ન પછી એ શહેરમાં એના હસબન્ડ સાથે રહેવા જાય, તો સ્ત્રીઓમાં પણ આવું માઇગ્રેશન વધારે જોવા મળતું હોય છે. આકર્ષક અને અપાકર્ષણ. શહેરોની સુવિધાઓ ફૂડ ફેક્ટર્સ લોકોને આકર્ષે છે, જ્યારે ગામડાઓમાં રોજગારીનો અભાવ અને સામાજિક રૂઢિચુસ્તતા ને લોકોને સ્થળાંતર કરવા માટે પ્રેરે છે. આજે પણ તમે ગામડાના લોકોની માનસિકતા અને શહેરના લોકોની માનસિકતા વચ્ચે ઘણો ફરક છે. આપણે નેચરલી આપણે એવું કહી શકીએ કે ગામડું સારું, શુદ્ધ હવા છે, હરિયાળી બહુ છે, શાંતિ છે, એ રીતે ગામડું સારું છે. પણ તમે માનસિકતા ગામડાના લોકોની જોશો ને તો તમને એવું લાગશે કે આના કરતાં શહેર સારું છે. કેમ કે ગામડાના લોકો કોઈ પણ ધારો કે કોઈ છોકરી કંઈક કરી રહી છે સારું એને લાઈફમાં, તો એને જજિંગ લેવલ એમનું બહુ હશે. ગામડામાં કોઈ પણ એમની માનસિકતા એટલી રૂઢિચુસ્ત હોય છે કે અમુક ટાઈમે લોકો એ રૂઢિચુસ્ત માનસિકતાના કારણે જ સ્થળાંતર કરતા હોય છે શહેરોમાં. ઘણી વખત તમે મોટા શહેરોમાં જશો તો તમારા બાજુવાળા ઘરને પણ
ખબર નહીં હોય કે તમે શું કરી રહ્યા છો. એ લોકોનું જજિંગ લેવલ ઓછું હોય છે. એ લોકો પોતાના કામથી મતલબ રાખતા હોય છે. તમે શું કરી રહ્યા છો એમાં એમને ઘણો ઇન્ટરેસ્ટ નથી હોતો. પણ એ જ જગ્યાએ જો તમે ગામડામાં રહો છો તો આખા ગામની નજર તમારા ઉપર હશે કે તમે શું કરી રહ્યા છો. અને એમના જે અમુક પોઈન્ટો, એમના તાના, એમની રૂઢિચુસ્ત માનસિકતાના લીધે આજે પણ ગામડામાં લોકો રહેવું પસંદ કરતા નથી. ગામડામાં તમને શુદ્ધ હવા, સારું એવું ખોરાક બધું મળી રહેતું હોય છે. છતાં રૂઢિચુસ્તતાને કારણે લોકો સ્થળાંતર કરતા હોય છે. કારણ કે માનસિકતા આજે પણ એ જ છે. મહાનગરીય પ્રદેશોની વાત કરીએ, મેટ્રોપોલિટન રિજન, કે જ્યારે કોઈ મોટા શહેરોનો વ્યાપ તેની આસપાસના ઉપનગરો અને નાના નગરો સુધી વિસ્તરે છે ત્યારે તેને મહાનગરીય પ્રદેશ કહેવામાં આવે છે. લાક્ષણિકતાની વાત કરીએ તો તેમાં કેન્દ્રીય શહેર, કોર સિટી અને તેની સાથે જોડાયેલા વિસ્તારો, સબર્બ્સનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરો હવે મહાનગરીય પ્રદેશો તરીકે વિકસી રહ્યા છે, જે આસપાસની નગરપાલિકાઓને ભેળવીને આયોજિત વિકાસ કરવામાં આવે છે. બીજું આપણે મહાનગરીય પ્રદેશો, મેટ્રોપોલિટન રિજનની વાત કરીએ તો આપણે હમણાં જ ભણ્યા કે અનુચ્છેદ 243 ક્લોઝ સી મુજબ વસ્તી 10 લાખ એટલે કે 1 મિલિયન કે વધુ હોય તેને આપણે મહાનગરીય પ્રદેશ કહીએ. કે જે શહેરમાં 10 લાખથી વસ્તી વધારે હોય તો આપણે એને મેટ્રોપોલિટન રિજન કહીશું. ગુજરાતના મુખ્ય 4 મહાનગરીય વિસ્તારો છે. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું ને ભારતનું 7મું સૌથી મોટું શહેર કહીએ છીએ. સુરત સૌથી ઝડપથી વિકસતું હીરા ટેક્સટાઇલ માટે. વડોદરા મધ્ય ગુજરાતનું ઔદ્યોગિક સાંસ્કૃતિક કેન્દ્ર છે. રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું એન્જિનિયરિંગ હબ છે. કરંટ અફેર્સનું થોડુંક જાન્યુઆરી 2025ની ન્યૂઝમાં જોઈએ તો કે 9 મોટી નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરવાની મંજૂરી નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, ગાંધીધામ જેવા શહેરોને આપવામાં આવી છે. તો આમાંથી શું ક્વેશ્ચન પૂછાઈ શકે કે મેન તો એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે મેટ્રોપોલિટન રિજનમાં કેટલી વસ્તી હોવી જોઈએ. તો આપણને ખબર હોવી જોઈએ કે 10 લાખ કે તેથી વધુ. તો આજનો આપણો આ ટોપિક પૂરો થાય છે. તો આ ટોપિકમાં આપણે એક વખત જોઈ લઈએ કે આ પીડીએફ આપણે ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે. આ ટોપિકમાં જો સામાજિક ભૂગોળ આપણે આજનું પટી ગયું, પાર્ટ 3. હવે આપણો પાર્ટ 4 આવશે જેમાં આર્થિક ભૂગોળ આપણે આખું લઈશું. અને આર્થિક ભૂગોળના આપણે ટોપિક જોઈ લઈએ કે અર્થતંત્રના મુખ્ય વિભાગો, કૃષિ, ઉદ્યોગો, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર પદ્ધતિઓ અને સમસ્યાઓ. એટલે કે હજુ આપણો પાર્ટ 4 આખો આવવાનો બાકી છે. પાર્ટ 3માં આપણે આજના આટલા ટોપિકો કવર કર્યા. હવે પાર્ટ 4માં આટલા કરીશું. એટલે કે આપણો 4 વિડીયોમાં આખું જીપીએસસીનું ક્લાસ 1-2નું ભૂગોળ કવર થઈ જશે. આમાં હું એવું કહેવા માગીશ કે જ્યારે તમે એક વિષયને ગમે એટલો સમય આપો, તમે એને 1 મહિનો તૈયારી કરો ભૂગોળની, 2 મહિના કરો કે 4 મહિના કરો કે 6 મહિના કરો, પણ તમે બેસી કરીને પીવાયક્યુની પ્રેક્ટિસ ના કરી તો એ કંઈ કામમાં આવતું નથી. જો તમારે સ્માર્ટ વર્ક કરવું છે તો તમારે આજ અમે આ વિડીયોમાં ટોપિકની સમજણ આપી, બસ તમારે ટોપિકની સમજણ લેવાની છે અને તરત પીવાયક્યુ પકડવાના છે. પીવાયક્યુ કરો, ટોપિકની સમજણ આપણે લીધી છે, એને વારંવાર પીડીએફ જુઓ અને કરંટ અફેર્સમાં શું શું ચાલી રહ્યું છે એ જુઓ. આટલી જ પ્રિપેરેશન તમે ડિસિપ્લિનમાં કરી લેશો તો તમારું જે પ્રિપેરેશન લેવલ બહુ આગળ જશે. એક સબ્જેક્ટને અમુક ટાઈમે આપણે જેટલો નથી આપવાનો એટલો એનાથી વધારે આપણે ટાઈમ આપી દેતા હોય છે. ઘણી વખત તો લોકોએ કોર્સ લીધા હોય છે તો કોર્સમાં કેવું હોય છે કે એ કોર્સને લાંબો ખેંચવા માટે અમુક જે ટોપિકો રિપીટ થતા પણ નથી. 2-3 વર્ષમાં કે 4 વર્ષમાં ખાલી એક ક્વેશ્ચન આવ્યો હોય એવા ટોપિક ઉપર 2-2 કે 3-3 કલાકના લેક્ચરો હોય છે. તો એ કોઈ કહીએ ને કે પ્રોડક્ટિવ સ્ટડી ના કહેવાય. કોઈ પણ એવો ક્વેશ્ચન છે કે 3-4 વર્ષમાં માત્ર એક વખત પૂછાણો હોય તો 1 કે 2 માર્ક્સ માટે આપણે જ્યારે 3-4 કલાકના લેક્ચરો ભણતા હોય અને નેક્સ્ટ જો એક ક્વેશ્ચન આવશે અને આપણને આવડશે એની શ્યોર આપણે ના હોય તો એ ટાઈમ વેસ્ટ કહેવાય.
એના કરતાં 80% જે પૂછાવાનું છે, દર વર્ષે આવે છે, એના ઉપર આપણે વધારે ફોકસ કરવું જોઈએ. કોઈ પણ એક્ઝામનું કટ ઓફ 100% ના હોય, એટલે કે આપણે 80% જે વારંવાર પૂછાય છે 80%, એના ઉપર બહુ સારું ફોકસ કરવું જોઈએ. જે 10-20% જે ક્યાંક જ 2-4 વર્ષે આવતું હોય, એને ઓછો ટાઈમ આપશો તો ચાલશે. ઘણી વખત શું થાય કે 80% બહુ ઓછા ટાઈમમાં થઈ જાય કવર, પણ એ 20%ની પાછળ સ્ટુડન્ટો એમનો ઘણો બધો ઇફેક્ટિવ ટાઈમ બગાડતા હોય છે. એટલે આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. આપણે ભૂગોળશાસ્ત્રી નથી બનવાનું. તમે આખી લાઈફ પણ ભૂગોળ ભણશો ને તો એના ડીપલી જેટલા જશો એટલું ઓછું છે. એટલે ભૂગોળશાસ્ત્રી બનવા કરતાં આપણે કે એક્ઝામ ક્લિયર કરવાની છે. એટલે શું કરવાનું કે જેટલા જે મેઇન સબ્જેક્ટ છે, ભૂગોળ, પોલિટી, હિસ્ટ્રી, ઇકોનોમી, આ બધાનું 80% કરી લેવાનું છે. 80% એટલે કે જે વારંવાર પૂછાય છે. 80% તમારું થઈ ગયું ને તો એક્ઝામ તમારી ચોક્કસ, કોઈ પણ એક્ઝામ તમારી ક્લિયર થઈ જાય. ના થાય તો એને ક્યાંક ને ક્યાંક આપણી સ્ટ્રેટેજીમાં પ્રોબ્લેમ હોય છે. એટલે લોકો એ 20%ની પાછળ ભાગે છે. જે લોકો અત્યારે સિલેક્ટ થઈ ગયા છે, જેને સ્માર્ટ વર્ક કર્યું છે, એમને ખબર છે કે 20% નથી ભાગવાનું, આપણે જે 80% છે ને એને કવર કરવાનું છે. અને 80% સિલેબસ બધા મેઇન સબ્જેક્ટનો થઈ ગયો. કરંટ અફેર્સને દિવસમાં થોડું જોઈ લીધું તો તમારી તૈયારી બહુ મસ્ત થઈ જશે. આ અમારો એક્સપિરિયન્સ છે, એટલે અને આ વિડીયો તમને કામ આવશે. હવે લાસ્ટ વિડીયો આપણે લઈને આવવાના છીએ આર્થિક ભૂગોળ ઉપર, અને આપણે આખું ભૂગોળ કવર થઈ જશે. પછી આપણે પોલિટી કરાવવાના છીએ, ઇકોનોમી કરાવવાના છીએ, હિસ્ટ્રી કરાવવાના છીએ, PYQ કરાવવાના છીએ, UPSCના PYQ ગુજરાતીમાં કરાવવાના છીએ. એટલે કે આપણી એક્ઝામ આવે 7-6, એના પહેલાં આપણે બધું જ આ ચેનલ ઉપર કવર કરાવવાનું છે. અને લાસ્ટમાં અમુક આપણે કહીએ કે પેપરને કઈ રીતે ટેકલ કરવું, હેન્ડલ કરવું, કંઈક આપણી હેક્સ, કંઈક મેજિકલ વર્ડ્સ. અમુક ટાઈમે આપણે ઘણા બધા પેપરનું રિસર્ચ કર્યું હોય ને, એટલે આપણને અમુક ટેકનિક મળી જતી હોય છે કે ક્વેશ્ચનને કઈ રીતે ટેકલ કરી લેવો. તો એ પણ છે. બધું તમને 6-7 જે એક્ઝામ છે એના પહેલાં આપણે આ ચેનલ ઉપર બધું જ પ્રોવાઈડ કરીશું. એટલે સબસ્ક્રાઈબ કરી લેજો. આ અમુક નાની ચેનલો હોય, નવી અમુક ટાઈમે ખોવાઈ જાય, એટલે સબસ્ક્રાઈબ કરી રાખજો. બહુ કામ આવશે તમને પ્રિલિમ્સ એક્ઝામ તક. GPSC ક્લાસ પણ, અને તો કોઈ બીજી એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો પણ આ સિલેબસ તમને કામ આવશે. તો આપણે મળીએ આપણા લાસ્ટ પાર્ટમાં, પાર્ટ નંબર 4, જે આપણે ટૂંક સમયમાં લઈને આવીશું. ને આની PDF આપણે ટેલિગ્રામમાં અપલોડ કરી દઈશું, એટલે જોઈન કરી લેજો ટેલિગ્રામ. સારું, જય હિન્દ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.